Hello everyone, a very good morning to all of you. Welcome to your favorite batch for class 1 and 2 preparation, and that is your one and only Winners Foundation batch 2025 for upcoming GPSC class 1 and 2 exam. Yes, આવી જાઓ જલ્દીથી વિદ્યાર્થી મિત્રો. મારો અવાજ તમારા બધા સુધી પહોંચી રહ્યો છે? Am I audible, visible to all of you or not? Quickly tell me in the chat section. જલ્દીથી જણાવો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. Yes. Today we are going to start our batch, that is Winners Foundation batch 2025. Yes. આવનારી જે જીપીએસસી ક્લાસ 1 and 2 ની એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ, આરએનબી 83 પોસ્ટ, જીએસ 21 પોસ્ટ એન્ડ અપકમિંગ બહુ બધી વેકેન્સીઝ જે ક્લાસ 1 and 2 ની છે એની આજે આપણે તૈયારીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. આજે તમારો ખૂબ જ અગત્યનો દિવસ છે, પેલો સ્ટાર્ટ વાળો દિવસ છે કે યસ સર, આજે મેં મારા સરકારી અધિકારી બનવાના સપનાને સાકાર કરવાની શરૂઆત કરી દીધી છે. તો ટુડે ઇઝ ધ ફર્સ્ટ ડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો સૌથી પહેલો સબ્જેક્ટ આ બેચમાં છે, ધેટ ઇઝ લેટ્સ ફોલ ઇન લવ વિથ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. ઓકે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જે સબ્જેક્ટ છે, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, ઓકે, ઇન યોર સિવિલ એન્જિનિયરિંગ સિલેબસ, ધેટ ઇઝ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ. એની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણો વેરી ફર્સ્ટ સબ્જેક્ટ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટ કેમ એટલો અગત્યનો છે, આ સબ્જેક્ટ શા માટે એટલો અગત્યનો છે, એની થોડીક તમને વાતો કરી દઉં, એની તમને થોડીક ગ્લિમ્સ આપી દઉં. ઓકે, કે શા માટે આ સબ્જેક્ટ એ અગત્યનો છે. ઓકે, એની આપણે થોડીક ગ્લિમ્સ લઈ લઈએ, એની આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ. મારો અવાજ તમારા બધા સુધી પહોંચી રહ્યો છે? એકવાર જલ્દીથી મને જણાવી દેજો વિદ્યાર્થી મિત્રો. યસ, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હાજર છે એમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યસ, ચેટ સેક્શન થોડુંક એક્ટિવ રાખજો વિદ્યાર્થી મિત્રો, તો મજા આવશે. ચેટ સેક્શન એક્ટિવ રાખજો. યસ 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 યસ. સો વિદ્યાર્થી મિત્રો, જે આપણો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ નામનો જે સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટનું વેઇટેજ કેટલું છે સરજી? તો વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટનું ક્લાસ 2 માં વેઇટેજ કેટલું છે? ક્લાસ 2 ની એક્ઝામ, બરાબર, એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ, રાઈટ, કે જેમાં 200 માર્ક્સનું ટેકનિકલ આવતું હોય છે. 200 માર્ક્સનું ટેકનિકલ આવતું હોય છે. એમાં આપણા સબ્જેક્ટનું વેઇટેજ કેટલું છે? ઓકે, તો આપણા સબ્જેક્ટનું વેઇટેજ છે 15 થી લઈને 22-23 માર્ક્સ સુધી, 15 to 22 માર્ક્સ આપણા સબ્જેક્ટનું વેઇટેજ છે. ઓકે, યસ, ક્લાસ 2 માં ટેકનિકલ સબ્જેક્ટ્સમાં આપણું વેઇટેજ આટલું છે. ઓકે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનું 15 થી 22 માર્ક્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ક્લાસ 1 and 2 ની વાત કરું, ડેપ્યુટી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સની જે એક્ઝામ આવતી હોય છે, કે જેમાં 300 માર્ક્સનું ટેકનિકલ હોય છે, કે જેમાં 300 માર્ક્સનું ટેકનિકલ હોય છે, એ કેટલા માર્ક્સનું પૂછાય છે? એમાં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કેટલા માર્ક્સનું પૂછાય છે? તો એમાં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ તમે 20 થી 25 માર્ક્સની ગણતરી કરી શકો. 20 થી 25 માર્ક્સની તમે ગણતરી કરી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટનું ખાલી આ જ વેઇટેજ ધ્યાનમાં રખાય એવું નથી કે ભાઈ સાહેબ 15 થી 20 માર્ક્સનું સોમ પૂછાય છે ક્લાસ 2 માં, 15 થી 22 માર્ક્સનું, અને ક્લાસ 1-2 માં 20 થી 25 માર્ક્સનું પૂછાય છે. આટલું જ જાણવું એ સફિશિયન્ટ નથી. કેમ? તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ ઉપર બીજા ઘણા બધા સબ્જેક્ટ ડિપેન્ડન્ટ છે. ઓકે,
જેમ કે કયા કયા સબ્જેક્ટ્સ? વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા, અધર ડિપેન્ડન્ટ સબ્જેક્ટ્સ, અધર ડિપેન્ડન્ટ સબ્જેક્ટ્સ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? સોમ ઉપર. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ કયા કયા સબ્જેક્ટો છે? ધ્યાન રાખજો. પહેલો સ્ટ્રક્ચરલ એનાલિસિસ, આખો એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને સ્ટ્રક્ચરલ એનાલિસિસ ભણશો ને એટલે આમ તો એવું જ લાગશે કે સોમનું એક્સટેન્ડેડ વર્ઝન છે. ઓકે, હા, એટલે આમ તો સોમ પાર્ટ 1 અને સોમ પાર્ટ 2 કરીને ભણાવી દઈએ ને તોય કોઈ વાંધો નથી. સ્ટ્રક્ચરલ એનાલિસિસ ભણતા હોઈએ એટલે બિલકુલ જ ખબર નહીં પડતી કે આમ સબ્જેક્ટ ચેન્જ થયો એવું, એકદમ સ્મૂધલી જતું હોય. સોમનું એક્સટેન્ડેડ વર્ઝન હોય ને એવું લાગે. હા, જે લોકો ગાંધીનગર અમદાવાદ રહે છે એ લોકો બહુ સારી રીતે આ વાતને કનેક્ટ કરી શકે કે ભાઈ હવે ગાંધીનગર અને અમદાવાદની કનેક્ટિવિટી કેવી થઈ ગઈ છે, તો ખબર જ ના પડે કે ક્યારે તમે ગાંધીનગરમાં છો, ક્યારે તમે અમદાવાદમાં છો. અનલેસ એન્ડ અનટિલ તમે પેલું નિરમા કોલેજ એની સામે હીરા મંદિર સ્કૂલ છે ત્યાં આગળ પેલું બોર્ડ છે, બરાબર, એ વાંચો ત્યારે ખબર પડે કે ભાઈ અહીંયાથી ગાંધીનગરની હદ પૂરી થાય છે અને અમદાવાદની હદ શરૂ થાય છે. અધરવાઇઝ તમે વાંચ્યા વગર સીધા બ્રિજ ઉતરી જાઓ તો ખબર જ ના પડે કે ક્યારે તમે ગાંધીનગરમાંથી અમદાવાદ આવી ગયા. રાઈટ, એટલી કનેક્ટિવિટી થઈ ગઈ છે. એસજી હાઈવે નો બ્રિજ ઉતરો, રાઈટ, લાઈક ધેટ. સોમ અને એસેમાં ક્યારે સબ્જેક્ટ ચેન્જ થયો ને ખબર જ ના પડે. એટલે કહેવાનો મતલબ કે સ્ટ્રક્ચરલ એનાલિસિસ એ પૂરેપૂરો સમર્પિત છે સોમને, પૂરેપૂરો ડિપેન્ડન્ટ છે સોમને. એટલે જો સોમ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ આવડતો હોય તો જ સ્ટ્રક્ચરલ એનાલિસિસ આવડે. અને એનું પોતાનું પણ 10 થી 15 માર્ક્સનું વેટેજ છે ક્લાસ 2 માં. ઓકે, એટલે આમ જોવા જાઓ તો 15 થી 22 માર્ક સોમના અને 10 થી 15 એસેના. તો એ 10 થી 15 એસેના બી સોમ ઉપર જ ડિપેન્ડન્ટ છે. એટલે સોમ આવડશે તો જ એસેના 10 થી 15 માર્ક્સ આવડશે. ત્યારબાદ ડિઝાઇન ઓફ રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ, આરસીસી નામનો જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, યસ, આ પણ સોમ ઉપર ડિપેન્ડન્ટ છે. જેનું સોમ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સ્ટ્રોંગ હશે એને જ ડિઝાઇન એટલે કે આરસીસી માં ભણવાની મજા આવશે, એને જ આરસીસી સબ્જેક્ટ ખબર પડશે. હમણાંના જે લેટેસ્ટ પેપરો લેવાયા, બરાબર છે, છેલ્લા 1-2 મહિનાની અંદર 5-6 એક્ઝામ્સ લેવાઈ ગઈ જીપીએસસી દ્વારા, ક્લાસ 1 અને 2 ની અને ક્લાસ 2 ની. એમાં તમે જોયું હોય તો આરસીસી ઉપર અનહદ પ્રેમ આવી ગયો છે જીપીએસસી ને, રાઈટ? તમે બધાએ ફેસ પણ કર્યું હશે. કેટલા વિદ્યાર્થી મિત્રો આમાં એવા છે કે જેમણે એક્ઝામ આપી હતી હમણાં જે એપ્રિલમાં એક્ઝામો લેવાઈ બધી? કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે? જરાક ચેટ સેક્શનમાં મને જણાવશે. યસ યસ યસ, કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમણે હમણાં જે રિસન્ટલી એક્ઝામ લેવાઈ છે એપ્રિલમાં, 17 એપ્રિલે, 25 એપ્રિલે, 26 એપ્રિલે, 27 એપ્રિલે, રાઈટ, પછી હમણાં 4 મે લેવાઈ, એ બધી એક્ઝામ્સ કેટલા વિદ્યાર્થી મિત્રોએ ખાલી અટેમ્પ્ટ કરી છે? ઓકે, સરસ સરસ, ઓકે, બરાબર છે પ્રતીકજી, સરસ. સો કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે એમાં તમે જોયું હોય તો આરસીસી અને જીઓટેક ઉપર અનહદ પ્રેમ આવી ગયો છે આ લોકોને, જીપીએસસી ને, અને એફએમ ઉપર. તો આરસીસી જે છે આપણું એ સોમ ઉપર ડિપેન્ડન્ટ છે. જેનું સોમ સ્ટ્રોંગ એને જ આરસીસી ખબર પડે. એટલે અગેન સોમ ભણવાથી આરસીસી સ્ટ્રોંગ થાય. ત્યારબાદ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ, ડીએસએસ, શોર્ટમાં હું એને સ્ટીલ કહું છું. આ જે સ્ટીલ સબ્જેક્ટ છે, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ, એ પણ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ છે, સોમ પર ડિપેન્ડન્ટ છે. યસ, જે વિદ્યાર્થી મિત્રોને સોમ ખબર પડી એ જ વિદ્યાર્થી મિત્રોને સ્ટીલમાં મજા આવે, સ્ટીલના ફંડા ક્લિયર થાય. ઓકે, ચલો તો ભાઈ એટલી ખબર પડી ગઈ કે આ 3 સબ્જેક્ટ તો સોમ ઉપર ડિપેન્ડન્ટ છે. બીજી વાત, બીજા એવા 2 સબ્જેક્ટ છે જેમ કે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને ફ્લુઇડ મિકેનિક્સ, કે જેમાં ક્યાંક જો તમારું સોમ ક્લિયર હોય તો તમને વધારે મજા આવે. ઓકે, એટલે જીઓટેક આખું ડિપેન્ડન્ટ છે સોમ પર એવું ના કહેવાય, પણ જીઓટેકમાં ઘણી જગ્યાએ જેમ કે શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ ની વાત કરી લો, ઇફેક્ટિવ સ્ટ્રેસ નામના ચેપ્ટરની વાત કરી લો, તો આવા જે ટોપિક્સ છે, રાઈટ, ત્યાં આગળ કન્સોલિડેશનમાં પણ ક્યાંક જરૂર પડે. આવા જે ચેપ્ટર્સ છે, આવા જે ટોપિક્સ છે, એમાં જો તમારો સોમનો ફંડા ક્લિયર હોય તો તમને એ ટોપિક્સ, એ ચેપ્ટર્સ બહુ ઇઝીલી સમજાઈ જાય અને તમારો એ સબ્જેક્ટ પણ એકદમ સ્મૂધલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય. ઓકે, એટલે જીઓટેક પણ થોડો ઘણો ડિપેન્ડન્ટ છે. સેમ મીનવાઇલ ફ્લુઇડ મિકેનિક્સ પણ થોડો ઘણો ડિપેન્ડન્ટ છે
આપણા સોમ ઉપર થોડો ઘણો બેસિક ફંડા જે છે, મેકેનિક્સના બેસિક ફંડા જે સોમમાં છે એ જ ફ્લુઇડમાં છે, બેસિક ફંડામેન્ટલ્સ, રાઈટ. સ્ટ્રેસીસના નામ, સ્ટ્રેસીસની ફિલિંગ કે ભાઈ શિયર સ્ટ્રેસ શું હોય, કારણ કે ફ્લુઇડમાં તમે આખા ફ્લુઇડમાં શિયર સ્ટ્રેસ જ ભણ કરો છો, રાઈટ. એટલે થોડું ઘણું જરૂર પડે, પણ આ 3 જેટલું નહીં. આ 3 તો પૂરેપૂરા ડિપેન્ડન્ટ છે આપણા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ ઉપર. ચલો, તો ક્લેરિટી આવી ગઈ કે ખાલી આ 15 થી 22 માર્ક્સ જોવાના નથી, કે આ 20 થી 25 માર્ક્સ જોવાના નથી. આ બાકીના સબ્જેક્ટોના માર્ક્સ પણ જોવાના છે. આ બાકીના સબ્જેક્ટના માર્ક્સ તો જ આવશે જો આપણું સોમ ક્લિયર હશે. બોલો વિદ્યાર્થી મિત્રો, મજા આવી રહી છે? સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ સમજવું જરૂરી છે. પહેલા તમે કોઈ પણ સબ્જેક્ટને ભણવાની શરૂઆત કરો એની પહેલા તમે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો એ એક્ઝામમાં એ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ ખબર હોવી જોઈએ. બીજી એક સરસ મજાની વાત, વિદ્યાર્થી મિત્રો, આ એક એવો સબ્જેક્ટ છે કે જે સબ્જેક્ટમાં ક્વેશ્ચન પ્રેક્ટિસની અનહદ જરૂરત છે. આ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં ક્વેશ્ચનમાં લેંગ્વેજનો પ્રોબ્લેમ તમને થઈ શકે છે. પેપર સેટર અથવા ક્વેશ્ચન બનાવવા વાળો એવી લેંગ્વેજ વાપરશે કે જેના કારણે તમને પ્રોબ્લેમ થઈ શકે છે. અને એ પ્રોબ્લેમમાંથી આપણે બહાર તો જ આવી શકીએ જો આપણે મલ્ટિપલ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી હોય. અને વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાનો તમને સૌથી વધારે સમય મળી રહે આ સબ્જેક્ટમાં, કારણ કે આ સબ્જેક્ટમાં સૌથી વધારે જરૂરત છે. એટલે જ હું મારી કોઈ પણ બેચ હોય એની શરૂઆત સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ નામના સબ્જેક્ટથી કરું છું, રાઈટ. આ એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારું દિમાગ એકદમ ફ્રી હોવું જોઈએ, કોઈ પ્રેશર ના હોવું જોઈએ, અને આરામથી અને શાંતિથી તમે આ સબ્જેક્ટને ભણવા માટે મેન્ટલી અને ફિઝિકલી રેડી હોવા જોઈએ. અને જનરલી વિદ્યાર્થીઓ રેડી ત્યારે જ હોય જ્યારે એક્ઝામ દૂર હોય, રાઈટ. આવી બધી વસ્તુ મેં જે કીધી મેન્ટલી ફ્રી હોય, આવું ક્યારે હોય? જ્યારે એક્ઝામ દૂર હોય, રાઈટ. કારણ કે એક્ઝામ નજીક આવે એટલે તમારા ઉપર પ્રેશર આવે. અને એટલા માટે જ બેચની શરૂઆતનો જે ટાઈમ છે એ પરફેક્ટ ટાઈમ છે આવા સબ્જેક્ટ્સને ભણવા માટે. એક તો તમને ક્વેશ્ચન પ્રેક્ટિસમાં સમય વધારે મળે, બીજું તમે મેન્ટલી એકદમ ફ્રી હો કારણ કે એક્ઝામ દૂર છે, બીજું તમારો એન્થુઝિયાઝમ, તમારી જે એનર્જી છે એ પીક ઉપર હોય, ડેડિકેશન પીક ઉપર હોય. એવા સમયે આ સબ્જેક્ટ ભણવો જોઈએ. ઓકે. હા, માર્કેટમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પૂછી રહ્યા છે, સર માર્કેટમાં કેમ કોઈ આ સબ્જેક્ટથી શરૂઆત નહીં કરતું? પહેલી વસ્તુ, એમને પોતાને તો આ સબ્જેક્ટ ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ, રાઈટ. એ જ તો મારી નોટ્સોમાંથી શીખીને, મારા જૂના રેકોર્ડેડ લેક્ચર્સ એમની જોડે પડ્યા છે, એમાંથી શીખીને વિદ્યાર્થીઓને ભણાવે છે. અને આ સબ્જેક્ટ જો પહેલો ભણાવે તો પોલ ખુલી જાય, ખબર પડી જાય કે ભાઈ અહીંયા આ સબ્જેક્ટમાં મજા નથી, એટલે વિદ્યાર્થી મિત્રો બીજા સબ્જેક્ટથી જતા રહે. એટલે જ તો ઇરિગેશન, સર્વેઇંગ, હાઇડ્રોલોજી જેવા પેલા ખીચડી કઢી જેવા પચી જાય ને ઇઝીલી, એવા ખીચડી કઢી જેવા સબ્જેક્ટોથી ભણાવવાની શરૂઆત કરે. વિદ્યાર્થીને કોન્ફિડન્સમાં લઈ લે, એડમિશન કરાવડાવી દે, અને પછી જઈને 100 એસે આવે, FM આવે ત્યારે ખબર પડે કે ઓહો અહીંયા તો ડખા થઈ ગયા. વિદ્યાર્થીને એવું થાય કે સાહેબ હું તો ખોટી જગ્યાએ ફસાઈ ગયો, પણ હવે કંઈ થાય નહીં, રાઈટ. હા, આવી બધી સ્ટ્રેટેજીઓ ચલાવતા હોય છે. અને એટલે જ આપણે પહેલો જ સબ્જેક્ટ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, ધ ટફેસ્ટ સબ્જેક્ટ, બર્ગર અને પીઝા જેવો પચવામાં હેવી પડે ને, એ સેન્સમાં કહું છું, બર્ગર અને પીઝા જેવો હેવી સબ્જેક્ટ પહેલા જ ભણાવડાવી દઉં છું, ટેસ્ટ કરી લો તમે, ઇન્સ્ટિટ્યૂટને ટેસ્ટ કરી લો, ફેકલ્ટીને ટેસ્ટ કરી લો, રાઈટ. અને તમારી જાતને ટેસ્ટ કરી લો કે આપણાથી જીપીએસસી થશે કે નહીં થાય, બરાબર છે. જનરલી તમે હાઇડ્રોલોજી, ઇરિગેશન, સર્વેઇંગથી ભણવાની શરૂઆત કરો એટલે એવું જ લાગે બધાને કે ઓહો આમાં તો કાંઈ નથી, થઈ જ જાય ને, આમાં ક્યાં કંઈ છે. પણ જ્યારે પછી આવા SOM, SA, FM, જીઓટેક, એન્વાયરમેન્ટ, આરસીસી જેવા સબ્જેક્ટ આવે, સ્ટીલ, રાઈટ, ત્યારે ખબર પડે હકીકત. સમજાય છે? યસ. એપ્રોક્સિમેટલી 20 દિવસ. યસ. ઓકે આશીષ. ચલો, ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? એની ડાઉટ અપ ટુ ધીસ? એની ડાઉટ એવરીવન? મજા આવી? ખબર પડી? હા, એટલે આપણે પહેલો જ સબ્જેક્ટ આપણો સિલેબસનો જે સૌથી ટફેસ્ટ વિદ્યાર્થીઓને લાગે છે અહીંયા ભણ્યા પછી તમને મજા આવશે, રાઈટ. પણ જે કહેવાતો ટફેસ્ટ સબ્જેક્ટ છે એનાથી આપણે શરૂઆત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટ જે છે એની ઇન્ડેક્સ સરસ મજાની જોઈ લો, કેવી જબરજસ્ત ઇન્ડેક્સ બનાવી છે. અહીંયા તમને
ઇમ્પોર્ટન્સ લેવલ બતાવ્યું છે. ઇમ્પોર્ટન્સ લેવલમાં મેં સ્ટાર કર્યા છે. સૌથી હાઈએસ્ટ સ્ટાર છે 7 સ્ટાર. ઓકે, યસ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ટોટલ અહીંયા કેટલા ચેપ્ટર્સ છે. પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ, જેનું ઇમ્પોર્ટન્સ છે 5 સ્ટાર. બરાબર છે, મતલબ આમાંથી સારા એવા ક્વેશ્ચન્સ પૂછાશે. સેકન્ડ ચેપ્ટર છે સિમ્પલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, 7 સ્ટાર. તમારા પેપરમાં લખીને રાખજો, તમારા અપકમિંગ કોઈ પણ પેપરમાં મિનિમમ 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હશે. મિનિમમ 2 ક્વેશ્ચન્સ લખીને રાખજો. યસ, મિનિમમ 2 ક્વેશ્ચન્સ તમારા પેપરમાં આ ચેપ્ટરમાંથી હશે, સિમ્પલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન. ત્યારબાદ થર્ડ ચેપ્ટર છે શિયર ફોર્સ ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. યસ યસ, એનું પણ ઇમ્પોર્ટન્સ 7 સ્ટાર છે. આમાં પણ તમે ગણીને રાખજો, મિનિમમ 1 ક્વેશ્ચન તો હશે જ. મિનિમમ 1 ક્વેશ્ચન હશે તમારા પેપરમાં, ગેરંટી સાથે. ઓકે. ત્યારબાદ સેન્ટ્રોઇડ એન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા નામનું ચેપ્ટર છે. આ ચેપ્ટર બી મેં અલગ રાખું છું. ઓકે, આ ચેપ્ટરનું પોતાનું ઇમ્પોર્ટન્સ એઝ સચ એટલું નથી, પણ આ ચેપ્ટર જો આવડશે તો જ આગળના 6, 7 અને 8 અને 10મું ચેપ્ટર આવડશે. ઓકે, એટલે એ રીતે થોડુંક ધ્યાન રાખજો. તો ભાઈ સેન્ટ્રોઇડ એન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા નામના ચેપ્ટરનું પોતાનું ઇમ્પોર્ટન્સ ઓછું છે, પણ હમણાંથી તો મેં પેપરમાં જોયું તો આ ચેપ્ટરમાંથી બી કમ્પલસરી એક ક્વેશ્ચન પૂછે છે આ લોકો. યસ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટ્રાયંગલની પૂછી, રેક્ટેંગલની પૂછી, રેશિયો પૂછ્યો, આવું બધું બહુ પૂછ્યું. સેક્શન મોડ્યુલસ પૂછ્યો, રાઈટ. ત્યારબાદ બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ, એટલે કે બેન્ડિંગ નોર્મલ સ્ટ્રેસીસ ઇન બીમ. હવે જો આ જે ઇન્ડેક્સની બ્યુટી છે ને એ બી તમને અહીંયા ફીલ થશે. એકવાર તમે મને ક્લાસિફિકેશન ઓફ સ્ટ્રેસીસ નામનું ચેપ્ટર ટોપિક કમ્પ્લીટ કરવા દો. ક્લાસિફિકેશન ઓફ સ્ટ્રેસીસ નામનું ટોપિક કમ્પ્લીટ થાય પછી તમને રિયલાઇઝ થઈ જશે કે આ બ્રેકેટમાં લખેલું છે શું છે અને કેમ લખેલું છે. ઓકે. ત્યારબાદ શિયર સ્ટ્રેસીસ ઇન બીમ છે. ઓકે, જેનું નામ બેન્ડિંગ શિયર સ્ટ્રેસ છે. ત્યારબાદ ટોર્શન ઇન શાફ્ટ છે. ઓકે, ટોર્શનલ સ્ટ્રેસીસ, ટોર્શનલ શિયર સ્ટ્રેસીસ. તો આ તમારા બેક ટુ બેક ચેપ્ટર છે 5, 6 અને 7. પછી 8મું ચેપ્ટર છે કોમ્પ્લેક્સ સ્ટ્રેસીસ, પ્રિન્સિપાલ સ્ટ્રેસીસ એન્ડ પ્રિન્સિપાલ સ્ટ્રેન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફ્રોમ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તમારા આરસીસી અને સ્ટીલના ડિઝાઇનના કોડમાં જે બધી વેલ્યુઝ આવે છે, રાઈટ, એ બધી વેલ્યુઝ આવવા પાછળ આ ચેપ્ટર જવાબદાર છે. ઓકે, આ ચેપ્ટર અને એક છેલ્લું 13મું ચેપ્ટર ફેલિયર થિયરીઝ ઓફ ફેલિયર, રાઈટ. આ 2 ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. એ જે તમારા કોડમાં વેલ્યુઝ બધી આવે છે, કોડ શેના ઉપરથી બન્યા છે, તો એ આ ચેપ્ટરના ફંડા એમાં કામ લાગે છે. 8મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર. ત્યારબાદ 9મું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો કોલમ. ઓકે, અને કમ્બાઇન્ડ સ્ટ્રેસીસ. કમ્બાઇન્ડ સ્ટ્રેસીસ તમે સાંભળ્યું હશે, રાઈટ. ત્યારબાદ શિયર સેન્ટર, લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 2 સ્ટારનું છે. શિયર સેન્ટર લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ત્યારબાદ થિયરી ઓફ પ્રેશર વેસલ, થિયરી ઓફ સ્પ્રિંગ અને થિયરી ઓફ ફેલિયર્સ. ટોટલ 13 ચેપ્ટર ભણવાના છે વિદ્યાર્થી મિત્રો આ સબ્જેક્ટમાં આપણે. ઓકે, હવે એક બીજી સરસ મજાની વાત કરી દઉં કે જેવું તમે 9 ચેપ્ટર કમ્પ્લીટ કરો છો, 9 ચેપ્ટર, when you are completing this 9 chapter, એટલે તમારું 80 to 85% સબ્જેક્ટ કમ્પ્લીટેડ. 80 to 85% સબ્જેક્ટ ડન થઈ જાય જેવું તમે 9th ચેપ્ટર સુધીનું કમ્પ્લીટ કરો છો. એટલે કોલમ એન્ડ સ્ટ્રટ એન્ડ કમ્બાઇન્ડ સ્ટ્રેસીસ સુધીનું કમ્પ્લીટ કરો એટલે તમારું 80 to 85% સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જાય. બાકીના પાછળના જે ચેપ્ટર્સ છે 10, 11, 12, 13, એમનું ઇમ્પોર્ટન્સ, એમનું વેઇટેજ ઓછું છે. પણ જીપીએસસીની હમણાંની પેટર્નોમાં તમે જુઓ તો, જો કે પહેલા બી આ વસ્તુ તો હતી જ, કે એને ગમે ત્યાંથી ઈચ્છા થાય ત્યાંથી પૂછી લે છે. બરાબર છે, તમે જોયું હોય, ઓબ્ઝર્વ કર્યું હોય તો ઘણા સબ્જેક્ટોમાં એવું થયું છે કે એક ટોપિક ગમી ગયો તો એ જ ટોપિકમાંથી પછી ઘણા બધા એ લોકોએ ક્વેશ્ચન્સ પૂછ કર્યા છે. ઓકે, જીગર પટેલજી AA માટે બકા દરેક સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ સેમ છે.
ઓકે, ડબલ એ નું કોઈ પણ તમારો મિત્ર બી પૂછતો હોય, તમને ઇન જનરલ કહી દઉં, કારણ કે અત્યારે ડબલ ની ભરતી આવી છે એટલે બધા એ બાજુ વિચારતા હશે. તો ડબલ એ માટે એવું તમને કોઈ કહેતો હોય ને ફેકલ્ટી, તો એ ફેકલ્ટી ઉપર ટ્રસ્ટ ના કરતા, એ મૂર્ખો છે અને તમને મૂર્ખ બનાવે છે. ડબલ ઈ માટે દરેક સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. બકા 120 માર્ક્સમાં એમને 15, 17 કે 18 સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન્સ પૂછવાના છે અને બધા ક્વેશ્ચન્સ ડિપ્લોમા લેવલના રાખવાના છે. એટલે ત્યાં એવું નહીં થઈ શકે. અહીંયા તો કેવું હોય, આપણે ક્લાસ 2માં આપણી જોડે 200 ક્વેશ્ચન હોય, યા ક્લાસ 1-2માં જાઓ તો 300 ક્વેશ્ચન હોય પૂછવા માટે. એટલે કોઈ એકાદ બે સબ્જેક્ટ ડોમિનન્સમાં જતા રહે, વેઇટેજમાં બીજા પાછળ રહી જાય, એવું પોસિબલ છે. જ્યારે 120 માર્ક્સમાં એવું પોસિબલ જ નથી. ઓકે, સમજાયું? એટલે હું તો પહેલેથી આ વસ્તુ કહું છું, 2019 થી આ વસ્તુ કહું છું. ડબલ એ માટે ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવી હોય તો ક્યારેય આ સબ્જેક્ટના વેટેજોમાં ના પડશો. દરેક સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીને દરેક સબ્જેક્ટને દિલથી ભણો, બધું જ કરીને જાઓ. બરાબર છે? ડબલ એ માટે એવું ના કરશો, ટેકનિકલમાં સ્પેસિફિકલી. બાકી તો તમને ખબર જ છે કે મેથ્સ અને રીઝનિંગનું ડોમિનન્સ તો છે જ. ટેકનિકલમાં કોઈ સબ્જેક્ટને પાર્શિયાલિટી ના કરતા વેન યુ આર પ્રિપેરિંગ ફોર ક્લાસ 3. હા, ક્લાસ 1 and 2 કે ક્લાસ 2 ની પ્રિપેરેશન કરતા હોય તો તમને વેટેજ ખબર હોવી જોઈએ. જેમ કે જીઓટેક છે, એનું વેટેજ સૌથી ટોપ ઉપર હોય છે, તો જીઓટેક તમારો જોરદાર હોવો જોઈએ. પણ અગેન ક્લાસ 2માં બી એ તો સજેશન છે જ કે ક્યારેય કોઈ સબ્જેક્ટ કે કોઈ ટોપિક આખો છોડીને નહીં જવાનો વિદ્યાર્થી મિત્રો. ક્યારેય કોઈ સબ્જેક્ટ કે કોઈ ટોપિક આખો છોડીને જાઓ એટલે તમને પ્રોબ્લેમ જ થાય. હા, એવું કરી શકો કે જે સબ્જેક્ટમાંથી સૌથી વધારે ક્વેશ્ચન આવતા હોય એનું રિવિઝન તમે બહુ વધારે વાર કરો, એની ક્વેશ્ચન પ્રેક્ટિસ બહુ વધારે વાર કરો, એ સજેસ્ટેબલ છે. પણ તમારે કોઈ ટોપિક કે કોઈ સબ્જેક્ટ સ્કીપ કરવો આ ક્યારેય સજેસ્ટેબલ નથી. કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, ચાહે ક્લાસ 1ની પ્રિપેરેશન કરતા હોય, ક્લાસ 2ની પ્રિપેરેશન કરતા હોય કે ક્લાસ 3ની પ્રિપેરેશન કરતા હોય. ઓકે, ચાલો. સો વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આ જે સ્ટાર જોઈને તમે અત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થયું હશે, સાચું બોલજો, દિલ ઉપર હાથ રાખીને, હું ઓળખું ને તમને, રાઈટ? મેં ઓલમોસ્ટ 10 થી 11,000 વિદ્યાર્થીઓ ભણાયા છે ઓનલાઈન ઓફલાઈન થઈને. મને ખ્યાલ છે કે જેવું આ સ્ટાર બતાવે ને એટલે ઘણાએ પોતપોતાના દિમાગમાં નક્કી કરી નાખ્યું હશે. બધાનું અલગ અલગ હશે કે સાહેબ આ 2 સ્ટાર વાળા તો મારે કરવા જ નહીં, યા 2 સ્ટાર વાળાને તો મારે ઇજ્જત નહીં આપવી. આવું થયું હશે ને? મહેરબાની કરીને આવું ના કરતા. હજુ તો આપણે પ્રિપેરેશનની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે ક્યારેય બી આવી વસ્તુઓ ના સોચવી જોઈએ. તો તરત સામે એક બીજો કાઉન્ટર ક્વેશ્ચન આવે કે સાહેબ તો પછી તમે શું કરવા અમને સ્ટાર આપ્યા? આવે કે ના આવે? હે કે સાહેબ તમે શું કરવા અમને સ્ટાર આપ્યા? રાઈટ? યસ, તમે શું કરવા અમને સ્ટાર આપો છો? તમે શું કરવા અમને આ વેટેજ બતાવો છો? તો આ વેટેજ એના માટે બતાવું છું વિદ્યાર્થી મિત્રો કે તમને રિવિઝન કરતી વખતે ખબર પડે કે તમારે કયા ચેપ્ટરમાં વધારે મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવું, વધારે મલ્ટિપલ ટાઈમ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા, એનો આઈડિયા આવે એના માટે સ્ટાર આપ્યા છે. બાકી કયું ચેપ્ટર ભણવું અને કયું ચેપ્ટર ના ભણવું આ ડિસિઝન લેવા માટે સ્ટાર નથી આપ્યા. ભણવાના તો બધા જ ચેપ્ટર છે, બધા જ ટોપિક છે અને બધા જ સબ્જેક્ટ છે. રિવિઝનમાં જ્યારે આપણી જોડે સમય ઓછો હોય છે ત્યારે ક્યાં કેટલો એફર્ટ આપવો એ વખતે ડિસિઝન લેવા માટે તમારે કોઈને પૂછવા ના જવું પડે, તમારે કન્ફ્યુઝ ના થવું પડે, એના માટે પહેલા જ દિવસથી અમે આ ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ. તો અગેન કહું છું, ધીસ ઇમ્પોર્ટન્સ ઇઝ ફોર રિવિઝન. બકા રિવિઝનમાં કોને પ્રાયોરિટી આપવી અને કોને કેટલી વાર રિવાઇઝ કરવું એના માટે આ ઇમ્પોર્ટન્સ છે, નહીં કે મારે આ કયું ચેપ્ટર ભણવું ને કયું ના ભણવું એના માટે. ભણવાના તો બધા જ છે. ચલો, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે તમારે બહુ સારા માર્ક્સ લેવા હોય, ટુ ગેટ ધી ગુડ માર્ક્સ ઇન સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ અથવા કોઈ બી સબ્જેક્ટ માટે, નોટ ઓનલી ફોર સોમ, ફોર એની સબ્જેક્ટ તમારે સારા માર્ક્સ લેવા હોય તો તમારે આટલી વસ્તુ કરવી પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે આ વસ્તુ હું તમને પહેલો દિવસ છે, પહેલો સબ્જેક્ટ છે એટલે જણાઈ રહ્યો છું. વારંવાર આ વસ્તુ રિપીટ કરવામાં નહીં આવે. એટલે પહેલા દિવસે બધી જ વસ્તુઓ તમને કહેવામાં આવી રહી છે. ઓકે, કે ભાઈ તમારે આટલું આટલું કરવાનું છે કોઈ પણ સબ્જેક્ટ હોય તો. ઓકે, ચલો, સૌથી પહેલું શું કરવાનું છે? લેક્ચર્સ. લેક્ચર્સમાં લાઈવ જોવાના છે. શું જોવાના છે? લાઈવ જોવાના છે. જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી લાઈવ જોજો વિદ્યાર્થી મિત્રો.
બહુ એક્સ્ટ્રીમ કન્ડિશન હોય તો જ રેકોર્ડિંગમાં જજો, બાકી રેકોર્ડિંગમાંથી બહાર નહીં આવી શકો. હા, એવા વિદ્યાર્થી મિત્રો છે, કારણ કે ઘણા બધા આમાંથી એવા છે કે જેમણે મને એડમિશન વખતે જ ફોન કરેલો છે કે સાહેબ અમે જોબ કરીએ છીએ, રાઈટ, તો અમારે નથી પોસિબલ. તો એવા વિદ્યાર્થીઓ માટે બરાબર છે, પણ એવા વિદ્યાર્થીઓને પણ એવું સજેશન છે કે તમે રેકોર્ડિંગ જુઓ છો તો બી એક સ્કેડ્યુલથી ચાલો. કયું સ્કેડ્યુલ? જે સ્કેડ્યુલથી સાહેબ બેચમાં ચાલે છે એ સ્કેડ્યુલથી, કે ભાઈ આજનો લેક્ચર હું લાઈવ નથી જોઈ શક્યો તો આજનો લેક્ચર આજે જ હું રેકોર્ડિંગ પૂરો કરી દઈશ. આવું હોવું જોઈએ. બોલો થશે? હા, ટેલ મી ક્વિકલી ઇન ધ ચેટ સેક્શન. ભાઈ જે રેકોર્ડિંગમાં બેચને જોવાના છે યા રેકોર્ડિંગ લેક્ચર્સ જોવાના છે, જોબ વાળા વિદ્યાર્થી મિત્રો જે છે એમણે આ તો એક ડિસિપ્લિન રાખવી જ પડશે કે ભાઈ અમે રેકોર્ડિંગ જોઈશું પણ સેમ ડે કમ્પ્લીટ કરી દઈશું. સોમવારનો લેક્ચર સોમવારે જ જોવાઈ જવો જોઈએ, મંગળવારનો લેક્ચર મંગળવારે જ જોવાઈ જવો જોઈએ. બરાબર છે? તો આ એક ડિસિપ્લિન રાખજો રેકોર્ડિંગ વાળા વિદ્યાર્થીઓ પણ. ત્યારબાદ આલા ગ્રાન્ડ બ્યુટીફુલ ક્લાસ નોટ્સ બનાવવાની છે. ક્લાસ નોટ્સ કઈ રીતે બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, આ છે ને આપણી ક્લાસ નોટ જ છે, એક્સક્લુઝિવ ક્લાસ નોટ. તમને બતાવી દઉં અહીંયા, જુઓ. યસ, જોઈ શકો છો તમે. આ આપણી ક્લાસ નોટ જ છે, જોઈ લો. આ આપણી ક્લાસ નોટ જ છે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની. હવે આ જ નોટ્સ જે મેં અહીંયા પેનલમાં ઓપન કરી છે એ જ નોટ્સ તમને આજે જ પીડીએફ મળી જશે. બરાબર છે? અને આ પીડીએફ તમારે પ્રિન્ટ આઉટ કરાવીને બેસવાની છે. આવી દરેક સબ્જેક્ટની શરૂઆત થાય એની પહેલા તમને પીડીએફ મળી જશે. આ પીડીએફ તમારે પ્રિન્ટ આઉટ કરાવીને લેક્ચરમાં બેસવાનું છે. ફેકલ્ટી પણ અહીંયા પોતાના ડિજિટલ બોર્ડમાં એ જ પીડીએફ ઓપન કરશે જે તમને આપી છે. આ બધું ખાલી કેમ રાખ્યું છે? તો આ બધું લેક્ચરના દરમિયાન ડિસ્કસ થશે, ફેકલ્ટી અહીંયા લખશે, એ જ વસ્તુ તમારે પણ લખવાની છે. બરાબર ને? આવી મજા? હા, ઘણી બધી વસ્તુઓ લખેલી હશે, ઘણી બધું હટાયેલું હશે. ઓકે, યસ. તો થોડો ઘણો સમય બી બચે અને જગ્યા એટલા માટે રાખી છે કે તમે લખશો તો શું થશે? તમે લખશો તો તમારું ક્લાસમાં લેક્ચરમાં ધ્યાન રહેશે. ઓકે, એટલે બંને વસ્તુનું કોમ્બિનેશન આપણે કરીને આપ્યું છે. આ જબરજસ્ત ક્લાસ નોટ છે. બરાબર છે? ટોટલ 1090 પેજીસ એટલે 1100 જેટલા પેજીસની આ નોટ છે. બરાબર છે? 1100 જેટલા પેજીસની આ નોટ છે ખાલી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની. એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે સબ્જેક્ટને કેટલો ડેપ્થમાં ભણવાના હોઈશું વિદ્યાર્થી મિત્રો. 13 ચેપ્ટર છે, 1100 પેજ છે. યસ. હવે એક બીજી સરસ મજાની વાત કે દરેક ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી તમે જ્યારે પ્રિન્ટ આઉટ કરાવવા જાઓ છો ત્યારે દરેક ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી 5 થી 10 પેજ બ્લેન્ક કોરા એ સ્પાઇરલમાં જ એડ કરાવી દેજો. એટલે તમે જ્યાં પ્રિન્ટ કરાવીને સ્પાઇરલ કરાવવા જાઓ છો એ ભાઈને કહી દેવાનું, ઝેરોક્સ વાળા ભાઈને, કે ભાઈ દરેક ચેપ્ટર પત્યા પછી મને 5 થી 10 પેજ ત્યાં આગળ કોરા મૂકી દેજે. કેમ? તો લેક્ચર દરમિયાન ઘણું બધું એવું ફેકલ્ટી બ્લેન્ક સ્લાઇડ લઈને લખશે કે જે લખવાની જગ્યા ત્યાં ના આપેલી હોય. બરાબર છે? કારણ કે એ બેચ ટુ બેચ વેરી થાય. એ વસ્તુ એ તમારા ડાઉટ ઉપરથી વેરી થાય. તમે વિદ્યાર્થીઓ કેવા પ્રશ્નો પૂછો છો, કેવું કન્ફ્યુઝન છે, એના સોલ્યુશન માટે ફેકલ્ટીએ કંઈક લખીને સમજાવવું પડે અને તમને લાગે કે સાહેબ આ લખવા જેવું છે પણ હવે એની જગ્યા ના હોય ત્યાં, તો પછી તમે એ પાછળ લખી શકો. બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે તમે અલગ અલગ ક્વેશ્ચન પ્રેક્ટિસના સોર્સિસ હમણાં તમને બતાવીશ. એ અલગ અલગ ક્વેશ્ચન પ્રેક્ટિસના સોર્સિસમાંથી જ્યારે તમે ક્વેશ્ચન્સ લગાવશો, ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો, ત્યારે તમને કંઈક એવું જાણવા મળ્યું કે જે ક્લાસમાં ડિસ્કસ નથી થયું, કે જે ક્લાસ નોટમાં નથી, તો એ તમે એ પર્ટિક્યુલર ચેપ્ટરની પાછળ જે પેજીસ મૂક્યા છે ત્યાં જ લખી શકો. આ કરાવવા પાછળનો હેતુ એ છે વિદ્યાર્થી મિત્રો કે પછી એવું ના થાય કે તમારે સોમ માટે 4 બુકો લઈને બેસવું પડે. ના, એક જ સાહેબ મારી જે ક્લાસ નોટ છે એ જ આલા ગ્રાન્ડ ક્લાસ નોટ છે, બ્યુટીફુલ ટેકનિકલી રીચ ક્લાસ નોટ છે, એ જ હું બધે લઈને ફરીશ. વન સ્ટોપ સોલ્યુશન, એમાં જ બધું લખેલું છે. કોઈ જગ્યાએ ટેસ્ટ આપી હતી તો એમાં કંઈક શીખવા મળ્યું હતું, એ બી ત્યાં જ લખ્યું અને એ બી ચેપ્ટર વાઇઝ લખ્યું.
જે ચેપ્ટરનો ક્વેશ્ચન હતો, જે ચેપ્ટરનો કન્સેપ્ટ હતો, એ જ ચેપ્ટરની પાછળ જે 5-10 પેજીસ સાહેબે કોરા મુકવડાયા હતા એમાં જ લખ્યું. એટલે મારે પેલું ઘણીવાર શું થાય, મને ખબર છે આવું થતું હોય છે. મેં બી ગેટની તૈયારી કરી ત્યારે અમે આવું થતું હતું કે ભાઈ ક્યાંક આપણે કોઈ ક્વેશ્ચન સારો મળી ગયો, બરાબર છે, તો આપણે એને કોઈક પેજમાં લખી દીધું અને એવી પછી ચબરખીઓ આપણે સાચવતા હોઈએ છીએ અને ચબરખીઓ ક્યારે ખોવાઈ જાય ખબર જ નહીં પડતી. એ ચબરખીઓ ક્યારે ખોવાઈ જાય ખબર જ નહીં પડતી. અને કેટલી એવી ચબરખીઓ, ચિઠ્ઠીઓ આપણે સાચવતા રહીશું. એના કરતા એને ક્લાસ નોટમાં જ ટપકાઈ દો, ક્લાસ નોટમાં જ એને લખી લો. ઓકે, યસ. હા હર્ષિલજી, આની આપણે સોફ્ટ કોપી મળશે બકા. આ જે એક્સક્લુઝિવ ક્લાસ નોટ છે એની સોફ્ટ કોપી મળશે, એ તમારે પ્રિન્ટ આઉટ કરાવીને લેક્ચરમાં બેસવાનું રહેશે. યસ. તમને જે થિયોરિટિકલ બુક આપવાની છે એ અલગ છે, બરાબર છે. યસ. એમાં આની ગ્લિમ્સ હશે, એમાં આની ગ્લિમ્સ હશે. કાઇન્ડ ઓફ તમે સમજો કે આનું શોર્ટ વર્ઝન હશે. ઓકે, યસ. અને એમાં ક્વેશ્ચન પ્રેક્ટિસ આપેલું હશે. અને એમાં ક્વેશ્ચન પ્રેક્ટિસમાં પણ અમે લેવલ પાડેલા હશે કે આ ક્લાસ 1-2 માટેની ક્વેશ્ચન પ્રેક્ટિસ છે અને આ ક્લાસ 3 માટેની ક્વેશ્ચન પ્રેક્ટિસ છે. સમજાયું? યસ. એટલે જે ક્લાસ 3 ની બી તૈયારી કરતો હોય સાથે સાથે, તો એ ક્લાસ 3 વાળા લેવલ ના જે ક્વેશ્ચન છે એની બી પ્રેક્ટિસ કરી શકે છે. તો એક જ બુકની અંદર બંને વસ્તુ આવી જશે, ક્લાસ 1, 2 and 3 બધું જ. ઓકે, યસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ચેપ્ટરના કમ્પ્લીશન પછી ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન CRPQ કરવાના છીએ વાલા વિદ્યાર્થી મિત્રો. CRPQ ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન એવરી ચેપ્ટરના કમ્પ્લીશન પછી આપણે કરવાના છે. ત્યારબાદ આપણે એક સરસ મજાની તમને PYQ બુક ની વાત કરી હતી, તમને બતાવી હતી, બરાબર છે. અત્યારે સ્ટુડિયોમાં છે નહીં તો તમને બતાવી દેતે, બરાબર છે. PYQ બુક, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સની બુક, છેલ્લા 10 વર્ષના 2014 થી લઈને 13-14 થી લઈને 2022-23 સુધીના જે પ્રશ્નો છે એની એક PYQ બુક ટેકનિકલ સબ્જેક્ટ્સની, સબ્જેક્ટ વાઇઝ અને એની અંદર ચેપ્ટર વાઇઝ આપણે એને સેપરેટ કરેલી છે, એ તમને મળશે. તો એ તમારે દરેક ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી એના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવાના છે OMR શીટથી. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે, આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જુઓ, આપણે બેચનું ટેલિગ્રામ ચેનલ બનાવી દીધું છે. આજે બધા જ વિદ્યાર્થી મિત્રો જેમણે એડમિશન લીધા છે બધા જ વિદ્યાર્થી મિત્રોને એમાં એડ કરી દેવામાં આવશે અને એમાં એક ગૂગલ ડ્રાઈવની લિંક મૂકવામાં આવશે. એ ગૂગલ ડ્રાઈવની લિંકમાં આપણું દરેકે દરેક મટીરિયલ અપલોડ કરવામાં આવશે અને ગૂગલ ડ્રાઈવની લિંક કેવી હશે? સિક્યોર્ડ હશે. એમાં તમારે એક્સેસ માંગવું પડશે એકેડેમીના ઈમેલ ઉપર અને એક્સેસ એવા જ વિદ્યાર્થીનો મળશે જેમણે બેચમાં એડમિશન લીધું છે. હા, એટલે ગૂગલ ડ્રાઈવની લિંક ફરતી બી થઈ જશે તો કોઈ વાંધો નથી. જ્યાં સુધી અહીંયાથી એક્સેસ નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ એને ઓપન નહીં કરી શકે અને તમે પણ મહેરબાની કરીને એને શેર ના કરતા. હવે આ OMR શીટ હું તમને આપીશ, એમાં સોફ્ટ કોપીમાં OMR શીટની તમારે મલ્ટિપલ એમાં પ્રિન્ટ આઉટ કરાવી લેવાની. દરેક ચેપ્ટર પતે ને વિદ્યાર્થી મિત્રો, લેક્ચર પત્યો, ક્લાસ નોટ જોડે જોડે જ બની ગઈ છે, ક્લાસ નોટનું રિવિઝન કરી લીધું, ચેપ્ટર પત્યા પછી CRPQ ફેકલ્ટી અહીંયા કરાવશે, ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ. એના પછી ફેકલ્ટી તમને કહેશે કે જેમ કે ભાઈ આ આપણું પહેલું ચેપ્ટર પત્યું 100 તો હું તમને કહીશ કે ભાઈ આ પહેલા ચેપ્ટરના PYQ બુકમાંથી ક્વેશ્ચન્સ આવતીકાલે લગાવીને લઈને આવજો. તો તમારે આવતીકાલે એ લગાવીને જ આવવાના. હવે એ ક્વેશ્ચન કઈ રીતે લગાવવાના? તો તમારે એકવાર ક્લાસ નોટનું રિવિઝન કરી લીધા પછી તમારા ડેસ્ક ઉપર ખાલી ને ખાલી PYQ બુક પડેલી હોવી જોઈએ, OMR શીટ પડેલી હોવી જોઈએ અને સ્ટોપવોચ હોય અને રફ પેજ હોય અને પેન હોય. આટલી જ વસ્તુ હોવી જોઈએ, બીજું બધું સાઈડમાં કરી દીધું. એક્ઝામ આપવા બેઠા હોઈએ એક્ઝામ હોલમાં એવી રીતે આપણે દરેકે દરેક ચેપ્ટરના PYQ OMR શીટની મદદથી કરીશું. યસ. અને આ રીતે તમારે પહેલા ચેપ્ટરમાં સપોઝ કે 50 MCQ છે PYQ બુકમાં, એ 50 ક્વેશ્ચન લગાવવાના, સિંગલ સ્ટ્રેચમાં બેસવાનું. એવું નહીં કરવાનું કે 10 ક્વેશ્ચન લગાયા, ઊભા થઈ ગયા, મમ્મીએ બોલાયા કે કોઈનો ફોન આવ્યો કે મોબાઈલ વાપરવા બેસી ગયા, પછી થયું ચલો બીજા 10 ક્વેશ્ચન લગાવું. એમ 50 ક્વેશ્ચન માટે તમે 4 વાર ઊભા થયા અને 4 વાર બેઠા નહીં. જ્યાં સુધી એ ચેપ્ટરના બધા ક્વેશ્ચન એ બુકમાં આપેલા ના લાગી જાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું. કાઇન્ડ ઓફ એક ટેસ્ટ છે કે એક્ઝામ છે સમજો. અને તમારે આ ઘરે જાતે
પોતાની પ્રામાણિકતા જાળવી રાખીને કરવાનું છે. આમાં કોઈ જોવા નથી આવવાનું, બરાબર છે? પણ એટલા તો સિરિયસ ને એટલા તો ડેડિકેટેડ તમે હશો એવી અમે આશા રાખીએ છીએ. એ લગાવી દીધા પછી તમારે એ જોવાનું કે કેટલા ક્વેશ્ચન્સ એમાંથી ખોટા પડ્યા, કેટલા ક્વેશ્ચન્સ તમે અટેમ્પ્ટ ના કરી શક્યા, રાઈટ? એ ક્વેશ્ચન્સના નંબર લખી રાખવાના. બીજા દિવસે લેક્ચરમાં ફેકલ્ટી તમને પૂછશે કે બોલો પીવાયક્યુ લગાવીને આયા? યસ સાહેબ. કેટલા ક્વેશ્ચન ના આવડ્યા અને કેટલા ક્વેશ્ચન ખોટા પડ્યા? એના બધા નંબર લખતા જતા. બધાના અલગ અલગ નંબર હશે. જેટલા બી નંબર હશે દરેકે દરેક ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારા ફેકલ્ટી અહીંયા તમને લેક્ચરમાં લાઈવમાં એનું સોલ્યુશન આપશે. ઓકે? અને એની એનોટેડ પીડીએફ તમને એ ગૂગલ ડ્રાઈવમાં મુકાઈ દેવામાં આવશે. ઓકે? ફેકલ્ટીએ જે બી સોલ્યુશન લખ્યું હશે, આઈપેડ લઈને બેસીશું અમે, આઈપેડને આ પેનલ સાથે કનેક્ટ કરી દઈશું વાયરથી, આઈપેડમાં અમે સોલ્યુશન લખતા જઈશું, અહીંયા લાઈવમાં જ તમને સમજાવતા જઈશું અને એનું એનોટેડ પીડીએફ તમને આપી દેવામાં આવશે. યસ, એના માટે અહીંયા સાઈડમાં સરસ મજાનું પોડિયમ રાખેલું છે, આ પોડિયમ અહીંયા લઈ દઈશું એટલે અમે ત્યાં આઈપેડ રાખીને લખી શકીએ. ઓકે? એ એનોટેડ પીડીએફ બી તમને મળી જશે એટલે તમારે એનું બી ટેન્શન લેવાની જરૂર નહીં. એ બી સાચવેલી રાખજો, ગૂગલ ડ્રાઈવમાં પડી જશે. અને ફોલ્ડર બનાવેલા હશે ગૂગલ ડ્રાઈવમાં પ્રોપર કે ભાઈ પીવાયક્યુ ડાઉટ સોલ્વિંગ એનોટેડ પીડીએફ, એમાં ચેપ્ટર વાઇઝ એ પીડીએફ હશે અંદર. ડોન્ટ વરી ફોર ધેટ. ઓકે? બોલો, અહીંયા સુધી ક્લિયર છે? હવે એક બીજી સરસ મજાની વસ્તુ તમારે અહીંયા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. સમજો આજે આ પહેલો લેક્ચર જે છે કાઇન્ડ ઓફ ઓરિએન્ટેશન સેશન છે એવું સમજો. This first lecture is kind of orientation session. સમજો વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે એ ઓરિએન્ટેશન સેશન છે. કેમ? તો કે બેચમાં કઈ રીતે ચાલવાનું છે, સબ્જેક્ટમાં કઈ રીતે ચાલવાનું છે, એની સંપૂર્ણ માહિતી તમને આજે મળી જશે. પછી આ વસ્તુ વારંવાર રિવાઇઝ કરવાની જરૂર ના પડે, મારે વારંવાર તમને કહેવી ના પડે. અને દરેક સબ્જેક્ટમાં આવીને ફેકલ્ટીએ આ અડધો કલાક કે કલાક એમાં વેસ્ટ ના કરવો પડે એટલે હું પહેલા જ દિવસે આ વસ્તુ તમને બધી જ જણાવી દેતો હોઉં છું. હવે અહીંયા એક OMR શીટમાં બીજી એક વસ્તુ તમારે કરવાની છે. તમારે માર્ક્સ અને ટાઈમ આ બે વસ્તુ લખવાની વાલા વિદ્યાર્થી મિત્રો. શું શું લખવાનું? માર્ક્સ લખવાના અને ટાઈમ લખવાનો. એટલે સપોઝ કે પહેલા ચેપ્ટરમાં, બરાબર છે, પહેલા ચેપ્ટરમાં સપોઝ કે આપણા 50 ક્વેશ્ચન છે, બરાબર છે. પહેલા ચેપ્ટરમાં સપોઝ કે આપણા 50 ક્વેશ્ચન છે, તો એ 50 ક્વેશ્ચનમાંથી તમારા કેટલા માર્ક્સ આયા જીપીએસસી ની પેટર્ન પ્રમાણે કે નેગેટિવ થાય તો 1/3, છોડ્યા હોય તો એ -1/3 નેગેટિવ અને સાચો પડ્યો હોય તો +1. પીવાયક્યુ બુક મોકલાવજો. ઓકે, હા, બરાબર છે. તો એ પ્રમાણે તમારા જે માર્ક્સ થતા હોય એઝ પર જીપીએસસી પેટર્ન એ પ્રમાણે તમારે માર્ક્સ ગણી લેવાના અને માર્ક્સ લખવાના કે ભાઈ મારે પહેલા ચેપ્ટરમાં 50 માર્ક્સનો ટેસ્ટ હતો, ટેસ્ટ એટલે પીવાયક્યુ ટેસ્ટ, એમાંથી આટલા માર્ક્સ આવ્યા. ઓકે, ત્યારબાદ તમને એમાં ટાઈમ કેટલો લાગ્યો એ બી લખવાનું. હવે તમે વિચારો કે તમારી જોડે દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરના પીવાયક્યુ ટેસ્ટની આવી OMR શીટ પડી હોય, તમારે સાચવવાની હોય ને, હા, એક ફાઇલમાં મૂકી દેવાની. ઓકે, યસ, એક ફોલ્ડર આવે ને પેલું ટ્રાન્સપરન્ટ, એમાં મૂકી દેવાની. દરેક સબ્જેક્ટનું એક ફોલ્ડર બનાવી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે આ પડ્યું હોય તો તમને એવું થાય કે સાહેબ આનું કામ શું પડે? હવે તમને સમજાવવાનું કામ શું પડે. જ્યારે તમે રિવિઝન કરવા બેસો, સબ્જેક્ટ પતી ગયો, હવે તમારે સબ્જેક્ટનું રિવિઝન કરવું છે. રિવિઝન કરવા બેસો ત્યારે ડિસિઝન લેવું પડે કે સાહેબ મારે આ સબ્જેક્ટના કયા ચેપ્ટરમાં ફરીથી લેક્ચર્સ કે ક્લાસ નોટ્સ વાંચવાની જરૂર છે અને કયા ચેપ્ટરમાં મારે ક્વેશ્ચન પ્રેક્ટિસ વધારે કરવાની જરૂર છે. તો આ ડિસિઝન શેના બેઝ ઉપર લઈ શકશો? તો એ ડિસિઝન લેવા માટે તમને આ બે વસ્તુ હેલ્પ કરશે. સમજાવું કઈ રીતે. જે ચેપ્ટરના પીવાયક્યુ ટેસ્ટમાં તમારા માર્ક્સ, એટલે આના પછી તમે પર્સન્ટેજ કાઢી લેવાના, જેટલા બી માર્ક્સ આવ્યા હોય ને એના પર્સન્ટેજ કાઢી લેવાના કે પરફોર્મન્સ કેવું રહ્યું. એ પર્સન્ટેજ ખૂબ ઓછા આવ્યા હોય એનો મતલબ એવો થયો કે એ ચેપ્ટરમાં તમારે કન્સેપ્ટ રિવાઇઝ કરવાની જરૂર છે, એટલે ક્લાસ નોટ આખી ફરીથી જોવાની જરૂર છે.
બહુ જ ઓછા આયા હોય તો ક્યાંક ક્યાંક લેક્ચર્સ ફરીથી જોવાની જરૂર છે. અને ત્રીજી વસ્તુ, સાહેબ પર્સન્ટેજ સારા એવા આયા છે તો શું કરવું આના રિવિઝનમાં? તો તમારે કરવાનું ટાઈમ જોવાનો. ટાઈમ બહુ લેવાઈ ગયો હોય, ઇટ મીન્સ કે ચેપ્ટર તો આવડે છે, એના કન્સેપ્ટ તો ક્લિયર છે, એના ફંડામેન્ટલ્સ તો આવડે છે, પણ ક્વેશ્ચન સોલ્વ કરવામાં, ક્વેશ્ચનની લેંગ્વેજ સમજવામાં ટાઈમ વધારે જાય છે. એટલે એ ચેપ્ટરમાં તમારે ક્લાસ નોટને બહુ વધારે પડતું રિવાઇઝ કરવાની જરૂર નથી, લેક્ચર્સ ફરીથી જોવાની જરૂર નથી, ત્યાં તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ વધારવાની જરૂર છે. એટલે જ્યારે રિવિઝન કરવા બેસો વાલા વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. માર્ક્સ એટલે કે પર્સન્ટેજ જોવાના, પરફોર્મન્સ અને ટાઈમ જોવાનો, અને એના ઉપરથી નક્કી કરવાનું કે ચેપ્ટરમાં મારે ક્લાસ નોટ ઉપર વધારે ભાર આપવું છે, રિવિઝન વધારે એનું કરવું છે, લેક્ચર્સ ફરીથી જોવા પડશે, કે એની ક્વેશ્ચન પ્રેક્ટિસ વધારે કરવી પડશે. જો ટાઈમ વધારે લેવાઈ ગયો હોય અને પર્સન્ટેજ સારા એવા હોય તો ઇટ મીન્સ કે મારે એમાં ક્વેશ્ચન પ્રેક્ટિસની વધારે જરૂર છે, નહીં કે મારે એના કન્સેપ્ટો બહુ રિવાઇઝ કરવાની જરૂર છે. અન્ડરસ્ટુડ? ક્રિસ્ટલ ક્લિયર? હા, ક્લાસ નોટ એકવાર તો વાંચવાની જ છે રિવિઝનમાં, એની ના નથી, પણ એને એકવારની જગ્યાએ 2 વાર વાંચવાની કે નહીં, એકવાર વાંચતી વખતે કેવી રીતે વાંચવાની, સ્પીડમાં વાંચવાની કે બહુ આરામથી વાંચવાની, એ બધું ડિપેન્ડ કરે તમારા આ પીવાયક્યુ ટેસ્ટમાં. જે આપણી સરસ મજાની પીવાયક્યુ બુક આપેલી છે, જો આજે પીવાયક્યુ બુક તમને આપવામાં આવશે. આજે પીવાયક્યુ બુક છે, રાઈટ, જોઈ શકો છો. યસ, કદાચ લાઇટિંગના કારણે તમને ના દેખાય, બરાબર છે. યસ, આજે પીવાયક્યુ બુક છે આપણી, જેમાં ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ આપેલા છે. આની વાત કરું છું હું. ઓકે, ઓરેન્જ કલરની આવશે ટેકનિકલ સબ્જેક્ટ્સની. આવીને આવી જનરલ સ્ટડીઝની બી આવશે. હા બકા, આવીને આવી જનરલ સ્ટડીઝની પણ આવશે, બ્લુ અને વ્હાઇટ કલરની. અન્ડરસ્ટુડ? ક્લિયર છે? ઓકે. સો કહેવાનો મતલબ એ છે, જેમ કે જો હું તમને સોમના પહેલા જ ચેપ્ટરની વાત કરી દઉં, સોમનું પહેલું ચેપ્ટરની વાત કરું, સેકન્ડ સબ્જેક્ટ જ છે આપણો સોમ, એમાં બીજા નંબરનો સબ્જેક્ટ છે, રાઈટ. પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. તો એના કેટલા ક્વેશ્ચન છે? ઓહો, 124 ક્વેશ્ચન છે. યસ, 124 ક્વેશ્ચન્સ છે. તો આજે 124 ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો. આ 124 ક્વેશ્ચન જે છે 124 એ તમારે લગાવવાના. પહેલા ચેપ્ટરનો ટેસ્ટ થશે 124 માર્ક્સનો. એમાંથી તમારે કેટલા આયા એ જોવાનું, કેટલો ટાઈમ લાગ્યો એ જોવાનું. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દરેક ચેપ્ટર પછી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લેવામાં આવશે. એટલે એકવાર તમે આ પીવાયક્યુ કરીને આવશો, એનું ડાઉટ સોલ્વિંગ થઈ જશે, પછી એનો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ રાખવામાં આવશે. ઓકે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ 50 માર્ક્સનો હશે. હવે ચેપ્ટર વાઇઝ ટેસ્ટમાં હું એક સરસ મજાની વસ્તુ કરું છું, એ ધ્યાન રાખજો. હું શું કરું છું કે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપણો હશે તો ઓનલાઈન જ એપ્લિકેશન ઉપર હશે, બરાબર છે. આપણું પહેલું ચેપ્ટર પત્યું, એમાં લેક્ચર પત્યા એટલે એની સાથે સાથે ક્લાસ નોટ પતી જશે. એના પછી એનું સીઆરપીક્યુ પત્યું, એના પછી એનો પીવાયક્યુનો ટેસ્ટ તમે આપી દીધો ઘરે અને એનું ડાઉટ સોલ્વિંગ બી પતી ગયું. પછી વાત આવશે ચેપ્ટર વાઇઝ ટેસ્ટની. તો એ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ 50 માર્ક્સનો હશે. જ્યારે પહેલા ચેપ્ટરનો ટેસ્ટ હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે 50 ક્વેશ્ચન પહેલા ચેપ્ટરના હશે. પણ જ્યારે વાત બીજા ચેપ્ટરની હશે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટની, ત્યારે હું શું કરું છું, તમે કહેજો મને આ ગમ્યું કે નહીં. તમે કહેશો તો આવું રાખીશ, અધરવાઇઝ નહીં રાખું. હું દરેક બેચમાં આવું રાખતો હોઉં છું, પણ દરેક બેચના વિદ્યાર્થીઓને પૂછી બી લઉં છું. જો કે તમને ગમશે જ, પણ છતાં તમે તમારો વ્યૂ આપજો આમાં. કે બીજા ચેપ્ટરનો ટેસ્ટ હોય ને, ત્યારે હું શું કરું છું, 50માંથી 35 થી 40 ક્વેશ્ચન્સ એ રિસ્પેક્ટિવ ચેપ્ટરના હોય, અને 10 થી 15 ક્વેશ્ચન્સ પ્રીવિયસ ચેપ્ટર્સના હોય. બોલો ગમ્યું કે નહીં? એટલે સેકન્ડ ચેપ્ટરનો ટેસ્ટ હોય ને, એમાં 35 થી 40 ક્વેશ્ચન સેકન્ડ ચેપ્ટરના હોય, 10 થી 15 ક્વેશ્ચન્સ પહેલા ચેપ્ટરના હોય. એ જ રીતે તમે જ્યારે ત્રીજા ચેપ્ટરમાં આવો, એનો જે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ થશે, એમાં 35 થી 40 ક્વેશ્ચન ત્રીજા ચેપ્ટરના હશે, 10 થી 15 ક્વેશ્ચન પહેલા બે ચેપ્ટરોના થઈને હશે.
એટલે શું થાય આમાં કે આવા જે 13 ચેપ્ટર 17 ચેપ્ટરનો આગળ સબ્જેક્ટ છે જીટી, આવા જે વધારે નંબર ઓફ ચેપ્ટર્સ વાળા સબ્જેક્ટો છે એમાં તમે છેલ્લા ચેપ્ટરે પહોંચો ત્યારે એવું ના થાય કે તમારા આગળના 2-3 ચેપ્ટરો ભૂલાઈ ગયા હોય. એવું ના થાય એના માટે જ દરેક ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવે ત્યારે આગળના ચેપ્ટરના ક્યુમ્યુલેટિવ ક્વેશ્ચન્સ પણ પૂછાશે 10 થી 15. બોલો આ વસ્તુ ગમી કે નહીં? જલ્દીથી જણાવજો વાલા વિદ્યાર્થી મિત્રો. ઇઝ ધીસ પાર્ટ અન્ડરસ્ટુડ ઓર નોટ? અને આવી જ રીતે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લેવા જોઈએ કે નહીં? હું આવી રીતે લઉં છું દરેક બેચમાં, બરાબર છે. તમારી બેચમાં શું કરવું છે તમે કહો મને. યસ, તો આ રીતે આપણો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લેવામાં આવશે. જલ્દીથી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો જે સેશનમાં હાજર છે એ ચેટમાં જણાવશે. ઓકે, ત્યારબાદ હવે વાત આવે છે કે તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ ક્યાં ક્યાંથી કરવી જોઈએ. તો તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની, યસ ડન, તમે બધાએ કહી દીધું કે સર આ જ રીતે લેવું જોઈએ, તો આપણે આ જ રીતે ચાલુ રાખશું. આને કહેવાય ક્યુમ્યુલેટિવ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ. ઓકે, ચલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત થાય છે ઈએસસી ની બુક. યુપીએસસી ઈએસસી ની બુક આવે છે, ઓકે, એન્જિનિયરિંગ સર્વિસીસની. એના ક્વેશ્ચન્સ આપણે પ્રેક્ટિસ કરવાના છે. હવે જે આ યુપીએસસી ઈએસસી ની જે બુક છે એના જે આપણે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવાના છે એની બુક તમારે હાર્ડ કોપીમાં ના લાવવી હોય, ખર્ચો ના કરવો હોય, તો એની સોફ્ટ કોપીમાં બંને વોલ્યુમ મારી જોડે છે, એ હું આપણા બેચના ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ દઈશ. પણ હવે આ ઈએસસી ની બુક સોલ્વ કરતા હોઈએ એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે કે આપણે એમાંથી વન લાઇનર ક્વેશ્ચન, જે થિયોરિટિકલ વન લાઇનર ક્વેશ્ચન હોય એવા કરવાના છે. સ્ટેટમેન્ટ વાઇઝ વિધાનોવાળા, વાક્યોવાળા જે પ્રશ્નો હોય, રાઈટ, એ કરવાના છે. અને ક્યુટ ન્યુમેરિકલ્સ કરવાના છે. ક્યુટ ન્યુમેરિકલ્સ એટલે એક બે સ્ટેપની અંદર આન્સર આવી જાય એવા પ્રશ્નો આપણે કરવાના છે. અન્ડરસ્ટુડ? ક્લિયર? પણ આ વાત અત્યાર સુધી વેલિડ હતી. આ તો મારી વર્ષોથી ચાલતી આવી નોટ્સ છે, બરાબર છે, જે હું દર વર્ષે અપગ્રેડ કરું છું. તો આ વર્ષે બી અપગ્રેડ કરું હમણાં. કેમ? કારણ કે હમણાં એપ્રિલમાં જે એક્ઝામો લેવાઈ ગઈ, તમે બધાએ ફેસ કર્યું હશે. ના કર્યું હોય તો તમારા કોઈક મિત્રોને પૂછજો, તમારા સિનિયર્સને, કે જેમણે આ બધી એક્ઝામ્સો ફેસ કરી છે. એમાં ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં સ્પેશિયલી અને અમુક સીપીપીએમના પણ અમુક ક્વેશ્ચન્સમાં એ લોકોએ એવા ક્વેશ્ચન પૂછી લીધા છે કે જે કેલ્સી વગર પોસિબલ જ નથી અને બહુ જ લેન્ધી કેલ્ક્યુલેશન હતું. તો એવા પણ પ્રશ્નો આપણે હવેથી પ્રેક્ટિસ કરવા પડશે. કારણ કે જો આપણે જીપીએસસી ને સુધારી શકીએ એની પોસિબિલિટી બહુ ઓછી છે. આપણે જીપીએસસી ને કહીએ કે આવું ના પૂછો, બરાબર છે, અને એ લોકો ના પૂછે એના ચાન્સીસ બહુ ઓછા છે, રાઈટ. હસમુખ સાહેબ આ વસ્તુ આપણી માને એની પોસિબિલિટી બહુ ઓછી છે. તો હવે આપણે પછી શું કરવું પડે? તો જે પેટર્ન ચાલે છે એ પ્રમાણે રેડી થવું પડે. મીનવાઇલ વિરોધે ચાલુ રાખવો પડે. પણ કહેવાનો મતલબ કે ખાલી વિરોધના ભરોસે ના બેસી રહેવાય, બરાબર છે. એમાં હસમુખ સાહેબનું જીપીએસસીનું કોઈ નુકસાન નહીં થવાનું, નુકસાન આપણને થવાનું છે, બરાબર છે. તો આપણે થોડુંક વાઇઝલી ડિસિઝન લેવું પડે કે વિરોધ તો ચાલુ રાખવાનો છે કે ભાઈ આ વસ્તુ ઓકે નથી કે તમે આવા લેન્ધી ક્વેશ્ચન્સ કે જે કેલ્ક્યુલેટર વગર પોસિબલ જ નથી એવા ક્વેશ્ચન્સ તમે કેલ્સી વગરની એક્ઝામમાં પૂછો કે જ્યાં કેલ્ક્યુલેટર અલાઉડ નથી, તો એ વસ્તુ વ્યાજબી નથી. એમાં પછી કોઈ પણ ફેકલ્ટી બી એ ક્વેશ્ચન સોલ્વ કરવા બેસે તો કેલ્સી વગર ના થાય, બરાબર છે. તો આ વસ્તુ વ્યાજબી નથી. પણ હવે પૂછે છે તો આપણે શું કરી શકીએ, બરાબર છે, તો આપણે તૈયારી કરી શકીએ. તો આપણે હવે લોંગ ન્યુમેરિકલ્સ પણ કરવાના છે. આને કહેવાય કે ભાઈ સમયની સાથે બદલાતા રહેવું, બરાબર છે. લોકો શું કરે છે, વર્ષો જૂની નોટ્સ હોય એની એ જ વાપરે, વર્ષો જૂના જે સજેશનો હોય એના એ જ ચાલુ રાખે. તમે જોયું મેં અહીંયા મારા સજેશનોમાં મારે જે તમને કરાવવાનું છે એમાં મેં તરત એડ કરી દીધું લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને. ભાઈ લેટેસ્ટ ટ્રેન્ડ આવો ચાલે છે કે લોંગ ન્યુમેરિકલ્સ બી કરવા પડશે તો કરવા પડશે. સમયની માંગ છે. સમયની માંગને ધ્યાનમાં ના રાખીએ તો શું થાય ખબર છે ને? નોકિયા જોઈ લીધું ને? હા, હમણાં જ
ગઈકાલ રાતનું જ ઉદાહરણ જોઈ લો. ભારત સમયની માંગ હતી. સરકારને ખબર છે કે પ્રજામાં બહુ આક્રોશ છે, બહુ રોષ ભરાયેલો છે પેલો જે કાશ્મીરમાં પહેલગામમાં જે એટેક થયો હતો એના માટે, ટેરરિસ્ટ અટેક. તો લઈ લીધો ને બદલો ગઈકાલે. જોઈ લીધું ને રાતે એર સ્ટ્રાઇક કરી દીધી ને. યસ ઓર નો? હા. તો સમયની માંગ છે કે લોંગ ન્યુમેરિકલ્સ પૂછાય છે જીપીએસસીમાં તો આપણે પ્રેક્ટિસ કરવાના છે. બરાબર છે. ચલો ત્યારબાદ હજુ થોડાક ચેન્જીસ કરાવડાવું છું કે અતુલ અને એસએસસી જેઈ ને પાછળ લઈ દો ઇમ્પોર્ટન્સમાં અને આને ઉપર લઈ લો અધર સ્ટેટ પીએસસી ને. અધર સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. હવે આ ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હમણાં જે એપ્રિલમાં જેટલી બી એક્ઝામ્સ લેવાની છે એના પેપરો તમે જોશો તો એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે કે જે ઇન્ડિયાના બીજા બધા સ્ટેટ છે, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, એ બીજા બધા સ્ટેટના જે પબ્લિક સર્વિસ કમિશન્સના જે પેપરો લેવાયા છે એ જેઈ લેવલના, રાઈટ, એના બેઠા ક્વેશ્ચનો ઘણા બધા ઉઠાઈને મૂકી દીધા છે. અને આ પહેલેથી જીપીએસસીની આદત છે, એવું કરે જ છે. બરાબર છે. ગુજરાતમાં સૌથી પહેલા આ અધર સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત મેં કરી હતી 2022માં. 2022ની કોઈ પણ મારી બેચના વિદ્યાર્થીઓને પૂછી જોજો કે એમને હું કહેતો હતો કે બકા વાયસીટી યુથ કોમ્પિટિશન ટાઈમ્સ કરીને વાયસીટી એક પબ્લિકેશન આવે છે. યુવા વાળું પબ્લિકેશન નહીં હોય, એ અલગ છે. યુવા વાળું તો આપણું ગુજરાતનું પબ્લિકેશન છે, એ નહીં. યુથ કોમ્પિટિશન ટાઈમ્સ કરીને જે પબ્લિકેશન આવે છે, ઇન્ડિયા લેવલનું છે. એ લોકોએ સરસ મજાની બુકો બનાવી છે આખા ઇન્ડિયાના, એમાં આપણા ગુજરાતના બી આવી ગયા, આખા ઇન્ડિયાના જેટલા બી સ્ટેટ છે એમના પબ્લિક સર્વિસ કમિશનના પેપરો જે કલેક્ટ કરે છે અને એને સબ્જેક્ટ વાઇઝ એની અંદર ચેપ્ટર વાઇઝ સરસ મજાના એ લોકો સેપરેટ કરેલી અને એ બી ડિટેલ સોલ્યુશન વાળી બુક બનાવેલી છે. હવે વાયસીટીના 2 વોલ્યુમ આવે છે, વોલ્યુમ 1, વોલ્યુમ 2. એઈમાં, એઈ એટલે આસિસ્ટન્ટ એન્જિનિયર, એટલે એ આપણા ક્લાસ 1, 2 અને ક્લાસ 2 ની તૈયારી માટે હેલ્પફુલ થાય એવા છે. ક્લાસ 3 ની તમારી તૈયારી કરવાની હોય કે તમારો કોઈ મિત્ર કરવાનો હોય તો એને બી વાયસીટીના જેઈ જુનિયર એન્જિનિયરના 5 વોલ્યુમ આવે છે, એ સોલ્વ કરવા માટે સજેશન આપજો. અને તમે ક્લાસ 2 અને ક્લાસ 1 અને 2 ની તૈયારી કરો છો તો એના માટે તમે વાયસીટી એઈ વોલ્યુમ 1, વોલ્યુમ 2 કરજો. હા, ઓકે. અચ્છા, તમારે વોલ્યુમ 1, વોલ્યુમ 2 થઈ જાય છે, બીજું આ બધું જ જે અમે અહીંયાથી કહીએ છીએ બધું જ થઈ જાય છે, તો તમે બી જેઈ વાળા 5 વોલ્યુમ કરી શકો છો, કોઈ પાપ નહીં લાગે એનાથી. પણ એ કેમ પહેલા સજેસ્ટ નહીં કરતો? કારણ કે મને ખબર છે કે વોલ્યુમ 1, વોલ્યુમ 2 એઈ ના કરવામાં જ તમને સમય જતો રહેશે, કારણ કે આ કોઈ એક સબ્જેક્ટ માટે થોડી કરવાનું છે. આ જ વસ્તુ, આ જ સિક્વન્સ તમારે બધા જ સબ્જેક્ટ માટે ફોલો કરવાની. બકા 15 સબ્જેક્ટ છે, રાઈટ? તો સમય સારો એવો જતો રહે. એટલે જનરલી આપણી જોડે પછી સમય બચતો નથી હોતો. બચે સમય કોઈ જોડે, કોઈ બહુ સરસ ટાઈમ મેનેજમેન્ટ કરતું હોય, સમય બચે તો એ પણ વાયસીટી જેઈ ના 5 વોલ્યુમ જે ક્લાસ 3 માટે છે એ કરી શકે છે, એમાં કઈ પાપ નહીં લાગે. પણ પહેલા આ જેટલું કીધું છે એટલું કરવાનું. એટલે વાયસીટી એઈ ના 2 વોલ્યુમ આવે છે, વોલ્યુમ 1, વોલ્યુમ 2 એ કરવાના આપણે રહેશે. ક્લિયર છે બધાને? વોલ્યુમ 1 and 2. અચ્છા, આની પણ તમારે હાર્ડ કોપી ના મંગાવી હોય, મંગાવી શકો છો તમે ઓનલાઈન, ફ્લિપકાર્ટ પર, એમેઝોન પર મળે જ છે. ના મંગાવી હોય તો આના પણ સોફ્ટ કોપી પીડીએફ મારી જોડે છે, હું આપણી બેચના ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. ઓકે, ચલો. ત્યારબાદ જો તમારી જોડે સમય બચે તો અતુલ અને એસએસસી જેઈ કરી શકો છો, પણ હવે એ સજેસ્ટેબલ નથી કે તમે અતુલ અને એસએસસી જેઈ કરો. એના કરતા તો, એટલે આ એકદમ ઓપ્શનલમાં રાખજો, લાસ્ટ પ્રાયોરિટીમાં રાખજો. સમય બચે તો કરજો, અધરવાઇઝ નહીં. અગેન આ બધી વસ્તુ ક્લાસ 1 and 2 માટે કહું છું. હા, કોઈ ક્લાસ 3 માટે આ વસ્તુને ના માની લેતા. ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો એસએસસી જેઈ કરવી પડશે. ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો વાયસીટીમાં જેઈ ના 5 વોલ્યુમ કરવા પડશે. ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો અતુલ એકવાર કરવી પડશે. ઓકે, પણ હાલ આપણે 1 and 2 ની બેચ છે, આ વિનર્સ બેચ, તો 1 and 2 માટે, ક્લાસ 1 and 2 માટે જરૂર નથી અતુલ અને એસએસસી જેઈની. અને સમય બચે તો છેલ્લે રાખો, પહેલા જે બીજું બધું કીધું છે એ કરવાનું છે. અન્ડરસ્ટુડ? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, દરેક સબ્જેક્ટ પત્યા પછી એક સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આવશે. ઓકે, સબ્જેક્ટ આખો કમ્પ્લીટ થઈ જાય એના પછી એક સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આવશે. દરેક ચેપ્ટરની તો આવવાની જ છે. હા,
જેમ કે સોમમાં 13 ચેપ્ટર છે તો 13 ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવશે અને એક સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આવશે. આ રીતે ટોટલ 14 ટેસ્ટ આવશે, સોમની પોતાની અલગ. એવી રીતે દરેક સબ્જેક્ટની આવશે આવી રીતે. અને 2-3 સબ્જેક્ટ ભેગા થઈ જાય, 2-3 સબ્જેક્ટ આપણા પતી જાય પછી કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ રાખતા હોઈએ છીએ, મિક્સ. જેમ કે સોમ એસએ જીટી પતી ગયું તો ત્રણેયની ભેગી એક મિક્સ ખીચડો કરીને 100-150 માર્ક્સની ટેસ્ટ રાખી દઈએ. હા, મજા આવે, ખબર પડે કે ખરા અર્થમાં આપણને કેટલું આવડે છે જ્યારે બધા સબ્જેક્ટ ભેગા થાય ત્યારે. કારણ કે એકચ્યુઅલ પેપરમાં તો 200 માર્ક્સમાં 15-17 તમારા જેટલા બી સબ્જેક્ટ છે બધા ભેગા થવાના છે, ખીચડો, હે ને? હા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને એક સરસ મજાની ટેસ્ટ સિરીઝ આપવામાં આવશે, ઓકે, જેમાં ફૂલ લેન્થ મોક ટેસ્ટ બી હશે, રાઈટ, અને બહુ બધી ટેસ્ટો એમાં હશે ભરપૂર, એ બી તમારે આપવાની રહેશે. એટલે આટલી વસ્તુ તમારે કોઈ પણ સબ્જેક્ટમાં કરવાની છે. આ કોઈ એક સબ્જેક્ટ માટે નથી કીધું, અત્યારે સોમ ચાલુ કરું છું તો ખાલી સોમમાં જ આવું કરવાનું છે એવું નહીં, દરેક સબ્જેક્ટમાં કરવાનું છે. એકવાર સરસ મજાનું પોતાની આંખોથી નિહાળી લો આ વસ્તુને, આવું કરવાનું છે. આવી રીતે તમારા ગુડ માર્ક્સ આવશે સોમમાં, આવી રીતે તમારા ગુડ માર્ક્સ આવશે એસએમાં, જીટીમાં, એફએમમાં, એન્વાયરમેન્ટમાં, આરસીસીમાં, સ્ટીલમાં, હાઇડ્રો, ઇરિગેશન, ટ્રાન્સપોર્ટ, સર્વે, બધું જ, સીપીપીએમ, બીએમ, બીસી, દરેક સબ્જેક્ટમાં આવું કરવાનું છે. આ ખાલી એવું નથી કે ટુ ગેટ ધ ગુડ માર્ક્સ ઇન સોમ ખાલી નહીં, ફોર ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ of your civil engineering syllabus. Okay, બોલો આઈ મજા? યસ, આવો જ એક જનરલ સેશન જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સનો પણ આપણે અરેન્જ કરી લઈશું જ્યારે જનરલ સ્ટડીઝના લેક્ચર શરૂ થવાના હશે ત્યારે. એમાં પણ હું સાથે આવીશ, જનરલ સ્ટડીઝના ફેકલ્ટીઝની ટીમ સાથે આવશે, રાઈટ, અને એ પણ આપણને સરસ મજાની આવી એક સ્ટ્રેટેજી બનાવી આપશે જનરલ સ્ટડીઝ માટે. ટેકનિકલ માટે તો મેં આ સરસ મજાની સ્ટ્રેટેજી તમારા માટે બનાવી છે. બોલો આઈ મજા? કોન્ફિડન્સ આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો કે સર આવું કરીશું એટલે 110% સિલેક્શન થશે. અને આમાં જરૂરી છે કન્સિસ્ટન્સી. આમાં જરૂરી શું છે? કન્સિસ્ટન્સી જરૂરી છે. આ કોઈ એક ચેપ્ટર પૂરતું કે એક સબ્જેક્ટ પૂરતું નથી કરવાનું, બધા જ સબ્જેક્ટ માટે આવી વસ્તુ કરવાની છે. આ વસ્તુ ઓપ્શનલમાં નાખી દેજો, અતુલ અને એસએસસી જેઈ, ઓકે? એ નહીં કરો અથવા સૌથી છેલ્લે રાખશો તો ચાલશે. એની પહેલા આ બધું કરવાનું છે, લેક્ચર, ક્લાસ નોટ, સીઆરપીક્યુ, પીવાયક્યુ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, ઈએસસી, વાયસીટી. બોલો ભાઈ, ચેટને થોડુંક ઇન્ટરેક્ટિવ રાખો, સેશન્સ ઇન્ટરેક્ટિવ બનાવો તો મજા આવશે. યસ, વેટેજ મેં તમને કહી દીધું. જો જીએસ નું એવરેજ વેટેજ બનાવીને આપી દીધું 27 માર્ક્સ અને આનું 16 માર્ક્સ. મેં તમને રેન્જ આપી હતી 15 થી 22, 23, રાઈટ, અને પેલાની આપી હતી 20 થી 25, એટલે તમને અહીંયા કણ એવરેજ કાઢીને જ આપી દીધું છે. ક્લાસ 2 માં 16 માર્ક્સ નું આવે છે એવરેજ, અને ક્લાસ 1 એન્ડ 2 માં 27 માર્ક્સ નું આવે છે. યસ, I welcome you all. I welcome you all in the subject, in the batch, Winners Foundation batch 2025, the winner's choice for upcoming GPSC class 1 and 2 exams. Are you all ready, my dear students? Yes or no? Quickly tell me in the chat section. આપણો સબ્જેક્ટ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, જેના મલ્ટિપલ નામ છે. મેકેનિક્સ ઓફ સોલિડ્સ છે, મેકેનિક્સ ઓફ મટીરિયલ્સ કહેવાય છે, મેકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી કહેવાય છે. આના પાછળનું કારણ હમણાં કહું થોડી વારમાં. મેકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી કેમ કહેવાય છે, ઓકે? યસ, આમાં આપણે સોલિડનો અભ્યાસ કરીએ છીએ એટલે મેકેનિક્સ ઓફ સોલિડની વાત થાય છે. આમાં આપણે ડિફરન્ટ મટીરિયલ્સની વાતો કરવાના છીએ એટલે મેકેનિક્સ ઓફ મટીરિયલ્સ. આમાં આપણે ડિફરન્ટ મટીરિયલની સ્ટ્રેન્થની વાત કરવાના છીએ એટલે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ.
આઈ મજા? ક્લિયર થાય છે? તો આ સબ્જેક્ટના મલ્ટિપલ નેમ છે. યસ. આ સબ્જેક્ટના ભગવાન કોણ છે? ગોડ ઓફ ધીસ સબ્જેક્ટ, રાઈટ? તો ટિમોશેન્કો, ગેરે એન્ડ ગુડનો, ધીસ 3 person. ઓકે, ટિમોશેન્કો, ઓકે, ટિમોશેન્કો, ગેરે એન્ડ ગુડનો, રાઈટ? આ બુક તો મારી જોડે છે બી ખરી, રાઈટ? યસ, યસ, આ બુક તો મારી જોડે છે બ્લુ કલર વાળી. તો ટિમોશેન્કો એન્ડ ગેરે એન્ડ ગુડનો આર ધી ગોડ ઓફ ધી સબ્જેક્ટ ઇન્ટરનેશનલ લેવલે. ઓકે, યસ. આલા ગ્રાન્ડ બુક છે, આ રહી જોરદાર બુક છે, નેક્સ્ટ લેવલ બુક છે આ. ધીસ ઇઝ બહુ મસ્ત બુક છે. ઓકે, પણ હાલ વાંચશો તો ઓફિસર નહીં બનો. એટલે ઓફિસર બન્યા પછી જ્યારે ગવર્મેન્ટ ઓફિસમાં બેઠા હોય, બ્રેક ટાઈમ હોય, રાઈટ, અને વાંચવાની ઈચ્છા થતી હોય ત્યારે વાંચજો. બાકી અત્યારે વાંચશો તો ખબર નહીં પડે, અને જરૂર બી નથી. એમાંથી જે સારી સારી વસ્તુ છે, આપણા કામની છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, બધી જ વસ્તુ મેં આપણી નોટ્સમાં લઈ લીધી છે. સો ડોન્ટ વરી, મેં એમાંથી માખણ કાઢીને, નવનીત કાઢીને તમને આપણી આ ક્લાસ નોટ્સમાં આપી જ દીધું છે. તમારે હવે એ વાંચવાની કષ્ટી નહીં લેવી પડે. ઓકે, હાઉઝ ધ જોશ એવરીવન? ચેટ સેક્શનમાં જણાવો મને. ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. ચેટ સેક્શન ઠંડુ પડી ગયું છે, ચલો જલ્દીથી જણાવો. અપ ટુ ધીસ ક્લિયર? જે પણ કંઈ વાતો કરી છે, જે પણ કંઈ ડિસ્કશન કર્યું છે, એ ક્લિયર થયું દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને? બોલો જલ્દીથી. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને જે આ વાતો કરી છે કે કેવી રીતે કોઈ પણ સબ્જેક્ટમાં કેવી રીતે ચાલવાનું છે, કઈ કઈ જગ્યાએથી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની છે, રાઈટ, થિયરીમાં કેટલું રિવિઝન કરવાનું છે, એના માટે પીવાયક્યુ ટેસ્ટ આપવાની છે, દરેકે દરેક વસ્તુ ક્લિયર છે? જલ્દીથી જણાવો ચેટ સેક્શનમાં, જલ્દીથી. યસ, ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. સો વિદ્યાર્થી મિત્રો, આપણે સિવિલ એન્જિનિયરિંગમાં બહુ બધા ડિપાર્ટમેન્ટ્સ છે, રાઈટ? વોટર રિસોર્સ છે, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે, જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ છે, સોઇલ મેકેનિક્સ વાળો ડિપાર્ટમેન્ટ, એન્વાયરમેન્ટ વાળો એક પોર્શન છે આખો, અને એક આખો પોર્શન છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, જે સારું એવું વેટેજ ધરાવે છે સિવિલ એન્જિનિયરિંગમાં, ધેટ ઇઝ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ. અને એનું નામ પણ બહુ મોટું છે, બરાબર ને? હા, એક બીજો ડિપાર્ટમેન્ટ છે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પ્લાનિંગ મેનેજમેન્ટ વાળો, રાઈટ? હા, એસ્ટિમેશન, કોસ્ટિંગ, વેલ્યુએશન બધું આવે એમાં. તો આપણું જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ આખો ડિપાર્ટમેન્ટ છે, એની અંદર 2 સ્ટેપ હોય છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ, બીમ હોય, સ્લેબ હોય, કોલમ હોય, વોટર ટેન્ક હોય, સ્ટેરકેસ હોય, કોઈ પણ સ્ટ્રક્ચર કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ હોય, એને સાઇટ ઉપર તમે કન્સ્ટ્રક્ટ કરો, કન્સ્ટ્રક્ટ તો કરવું જ પડે. એની પહેલા 2 સ્ટેપ થતા હોય છે. એમાં પહેલું સ્ટેપ છે એનાલિસિસ થાય, એટલે એના ઉપર જે તમે અલગ અલગ ફોર્સિસ લાગવાના છે કે લગાવવાના છો, રાઈટ, જે એક્સટર્નલ હોય, બહારથી જ લાગેલા હોય, એ એક્સટર્નલ ફોર્સિસ એના ઉપર લાગે ત્યારે એનામાં કયા કયા રેઝિસ્ટિંગ ફોર્સિસ ડેવલપ થાય છે, કેવા કેવા સ્ટ્રેસીસ આવે છે, કેવા કેવા ટાઈપના સ્ટ્રેસીસ આવે છે, એ સ્ટ્રેસીસના મેગ્નિટ્યુડ શું હશે, એ સ્ટ્રેસ આવવાથી એમાં કેવા કેવા બદલાવો થાય છે, આ બધો જ સ્ટડી જે આપણે કરીએ છીએ એને કહેવાય એનાલિસિસ કર્યું. અને એનાલિસિસના આપણા સિલેબસમાં 2 સબ્જેક્ટ છે. એક સબ્જેક્ટનું નામ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ, શોર્ટમાં આપણે એને સોમ કહીએ છીએ, અને બીજો સબ્જેક્ટ છે સ્ટ્રક્ચરલ એનાલિસિસ, એસે. આ 2 સબ્જેક્ટમાં આપણે માત્ર ને માત્ર એ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ ઉપર એક્સટર્નલ લોડ લાગવાથી કેવા ફોર્સિસ ડેવલપ થાય છે, કેવા સ્ટ્રેસીસ ડેવલપ થાય છે, એનો અભ્યાસ કરતા હોઈએ છીએ.
એકવાર એનો અભ્યાસ થઈ ગયો, એના સ્ટ્રેસીસના મેગ્નિટ્યુડ મળી ગયા, એના મેક્સિમમ સ્ટ્રેસીસના લોકેશન મળી ગયા, બધો જ આઈડિયા આવી ગયો, પછી તમે એની ડિઝાઇન કરતા હોવ છો વિદ્યાર્થી મિત્રો. હવે ડિઝાઇનમાં પણ આપણી જોડે મલ્ટિપલ સબ્જેક્ટ છે કે જો રેઇન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ એઝ અ મટીરિયલ વાપરવાનું છે તો એની ડિઝાઇન અલગ રીતે થાય, એટલે એનો એક સબ્જેક્ટ બનાવી દીધો, ડિઝાઇન ઓફ રેઇન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ આરસીસી. જો તમારે સ્ટ્રક્ચરલ સ્ટીલ મટીરિયલ વાપરવું છે, જે તમને જનરલી ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં જોવા મળે, તો એનો એક અલગ સબ્જેક્ટ બનાવી દીધો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ. કયું મટીરિયલ વાપરો છો એના ઉપરથી એની ડિઝાઇન નક્કી થાય, અને એના ઉપરથી આખો એનો કોડ અલગ હોય, એનો આખો સબ્જેક્ટ અલગ હોય, એના આખા ફંડામેન્ટલ્સ, એના આખા બેસિક્સ અલગ હોય. અને મેસનરી સ્ટ્રક્ચર્સ, મેસનરી એઝ અ મટીરિયલ વાપરવાના છો તો ડિઝાઇન ઓફ મેસનરી સ્ટ્રક્ચર્સ નામનો સબ્જેક્ટ છે. જનરલી આપણે આરસીસી અને ડિઝાઇન ઓફ મેસનરી સ્ટ્રક્ચર સાથે ભણી લેતા હોઈએ છીએ, પણ કહેવાનો મતલબ કે 3 અલગ અલગ અહીંયા ડિઝાઇનના આપણા સબ્જેક્ટ્સ પડતા હોય છે. ઓકે, આરસીસી ની અંદર બી કેટલા બધા સબ પાર્ટ પડે છે, બરાબર છે, કે ભાઈ અર્થક્વેક રેઝિસ્ટિંગ બિલ્ડિંગની ડિઝાઇન કરવી હોય તો ત્યાં આખું અર્થક્વેક નો સ્ટડી કરવો પડે, અને પ્રી સ્ટ્રેસ્ડ ડિઝાઇન કરવી હોય તો પણ એ પણ આરસીસી ની અંદર આવી જાય છે, બરાબર ને, પ્રી સ્ટ્રેસ્ડ સ્ટ્રક્ચર્સ, પ્રી સ્ટ્રેસ્ડ કમ્પોનન્ટ. ઓકે, પણ એમાં હોય તો છે મૂળ કોન્ક્રીટ, એટલે આપણે એને આરસીસી ની સાથે ભણી લેતા હોઈએ છીએ. ઓકે, આરસીસી નો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પ્રી સ્ટ્રેસ્ડ. અન્ડરસ્ટુડ? તો આ રીતે આપણી જે આખી સ્ટ્રક્ચરની બ્રાન્ચ છે એના આવી રીતે સબ્જેક્ટ્સ પડે છે, 2 એનાલિસિસના, સોમ અને એસે, અને ડિઝાઇન નામ તો 2 જ કહેવાય, આરસીસી અને સ્ટીલ. મેશનરી આપણે આરસીસી ના ભેગું ભણી લેતા હોય છે. તો આવી રીતે 4 સબ્જેક્ટ પડતા હોય છે. બોલો, આવી ગઈ મજા? અપ ટુ ધીસ ક્લિયર એવરીવન? ઇઝ ધેર એની ડાઉટ? અને આપણે એનો સૌથી પાયાનો, સૌથી અગત્યનો સબ્જેક્ટ એટલે કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ નામનો સબ્જેક્ટ ભણાવવાની શરૂઆત કરવાની છે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ નામના સબ્જેક્ટની આપણે ભણવાની શરૂઆત કરવાની છે. સૌથી પહેલો સબ્જેક્ટ સોમ. યસ, એકદમ પાયાનો સબ્જેક્ટ. ઓકે, ક્રિસ્ટલ ક્લિયર એવરીવન? ક્લિયર થાય છે? આગળની રૂપરેખા કેવી છે? સોમ, એસે, આરસીસી, સ્ટીલ. ઓકે, આ બધી વાતો છે. અને એમાં આપણું સૌથી પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન એન્ડ મટીરિયલ પ્રોપર્ટીઝ. 2 ભાગ છે આ ચેપ્ટરમાં પણ. પહેલું આવશે ઇન્ટ્રોડક્શન, રાઈટ, સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન. ઓકે, ત્યારબાદ આવશે મટીરિયલની પ્રોપર્ટીઝ. મટીરિયલની અલગ અલગ 18-19 પ્રોપર્ટીઓ છે જે આપણે આ સબ્જેક્ટમાં ભણવાના છીએ, જે આપણે આ પહેલા ચેપ્ટરમાં ભણવાના છીએ. એટલે 18-19 પ્રોપર્ટીઝ વાળો એક અલગ ભાગ છે, અને એની પહેલા ઇન્ટ્રોડક્શન વાળો અલગ એક ભાગ છે. ઓકે, તો આ રીતે આપણો સબ્જેક્ટ બનેલો છે. સો આજનો જે પહેલો સેશન જે મેં રાખ્યો છે એમાં મેઇન તો મારે બેચનું એકચ્યુઅલ ઓરિએન્ટેશન, કે બેચ કઈ રીતે ચાલશે, બેચની અંદર દરેક સબ્જેક્ટ કઈ રીતે ચાલશે, એની રૂપરેખા તમને આપવાની હતી, જે આપણે આપી દીધી છે. ઓકે, યસ. તો આજે પહેલો જ દિવસ છે, રાઈટ, એટલે તમને વધારે લોડ નથી આપતા, બરાબર છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તમને આઈડિયા આવી ગયો કે સબ્જેક્ટમાં કઈ રીતે ચાલવાનું છે, સબ્જેક્ટની સ્ટાન્ડર્ડ રેફરન્સ બુકો કઈ છે, સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર્સ છે, એમનું ઇમ્પોર્ટન્સ શું છે, સબ્જેક્ટનું ક્લાસ 2માં વેટેજ કેટલું છે, સબ્જેક્ટનું ક્લાસ 1-2માં વેટેજ કેટલું છે, રાઈટ. તો આ બધો જ આઈડિયા તમને આવી ગયો છે. આવતીકાલથી હવે આપણે પ્રોપર પહેલું ચેપ્ટર શરૂ કરીશું. ચેપ્ટર નંબર 1, ઇન્ટ્રોડક્શન એન્ડ મટીરિયલ પ્રોપર્ટીઝ. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર એવરીવન? મજા આવી ગઈ? પહેલો લેક્ચર હતો એટલે આરામથી ડિસ્કશન કર્યું છે. બેચ કઈ રીતે ચાલવાની છે એની આખી રૂપરેખા તમને આપી દીધી છે. આવતીકાલથી પ્રોપર ભણવાની શરૂઆત થશે, રાઈટ, સેકન્ડ લેક્ચરથી. યસ, ઓકે, રેડી? તો આવતીકાલે મળીએ સવારે 10 વાગે. આવતીકાલે લોંગ સેશન માટે રેડી રહેજો. 10 થી 1
પ્રોપર સેશન હશે 3 કલાકનો. યસ, આવતીકાલે પ્રોપર ટેકનિકલ બધા જ ફંડામેન્ટલ્સનું ડિસ્કશન થશે. ક્લિયર છે? ઓકે. સ્પીડમાં વધઘટ કરવાની હોય તો મને કહેજો. એ તો જો કે એકચ્યુઅલી આવતીકાલે ભણવાની શરૂઆત કરશો એટલે ખબર પડશે કે સ્પીડ વધારવી છે કે ઘટાડવી છે. જે પ્રમાણેની તમારી કેપેસિટી હશે એ પ્રમાણે આપણે ચાલીશું. ઠીક છે? ચલો, અને તમારા મિત્રો સુધી આ આપણી બેચ જે છે એની માહિતી શેર કરજો કે ભાઈ સરસ મજાનું પહેલા દિવસે ઓરિએન્ટેશન સેશન થઈ ગયું છે. હવે ફાઇનલી આપણી બેચ અને આપણો સબ્જેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. ઓકે, તો તમારા જે પણ કોઈ મિત્રો હોય હજુ એમને જોડાવાનું બાકી હોય, એમને ક્લાસ 1-2ની એક્ઝામની પ્રિપેરેશન કરવાની હોય તો એમને પણ આપણી આ બેચની માહિતી આપજો અને એમને પણ તમારી સાથે લેતા આવજો. ઠીક છે? તો મળીએ આવતીકાલે સેમ ટાઈમિંગ 10 વાગે. પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન એન્ડ મટીરિયલ પ્રોપર્ટીઝ. અને આવતીકાલે આવો સેશનમાં એટલે પ્રિન્ટ કરાવીને જ બેસજો. હમણાં જ તમને વિધિન 1 અવર 12:30 સુધીમાં તમને આ PDF ની સોફ્ટ કોપી ગૂગલ ડ્રાઈવની લિંકમાં અપલોડ કરીને પ્રોપર સિસ્ટમેટિકલી મુકાઈ દેવામાં આવશે. ઠીક છે? ચલો, તો મળીએ. ઓકે, રજા લઉં છું. કોઈને કંઈ પૂછવું છે? કોઈને કંઈ પ્રશ્ન છે? યસ, અત્યારે આપણે 10 થી 1નો સમય રાખ્યો છે. યસ, થોડાક જ દિવસો પછી આપણે આપણો સમય વધારી દઈશું, ઇન્ક્રીઝ કરી દઈશું. યસ. હા, બીજી એક સરસ મજાની વાત કે દરેક વિદ્યાર્થી મિત્રોએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. હજુ તો આજે બેચનો પહેલો લેક્ચર છે અને ધડાધડ એડમિશનો થઈ ગયા છે. દરેક વિદ્યાર્થી મિત્રોનો જોરદાર પ્રતિસાદ રહ્યો છે. તો આપણે આપણી ઓફલાઈન બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે હાઇબ્રિડ બેચ, ઓનલાઈન પ્લસ ઓફલાઈન હાઇબ્રિડ બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ બેચ પણ બહુ જલ્દી આવી રહી છે કારણ કે આ બેચમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને એકેડેમીના નંબર પર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ઓફલાઈનમાં આવવા માટે ઇન્ટરેસ્ટ બતાવ્યો છે કે સાહેબ અમારે ઓફલાઈન બી આવવું છે. યસ, તો આપણી ઓફલાઈન બેચ એટલે હાઇબ્રિડ બેચ, ઓનલાઈન ઓફલાઈન સાથે ચાલશે પેરેલલ. એવી બેચ બહુ જલ્દી આવી રહી છે. તો તમારા એવા કોઈ મિત્રો હોય કે જેમને ઓફલાઈન આવવું હોય, ગાંધીનગર આવવું હોય, કુડાસન વિસ્તારમાં આપણી એકેડેમી છે, આપણી ઓફિસ છે, અહીંયા આપણો ક્લાસરૂમ છે. તો કોઈ વિદ્યાર્થી મિત્રોને ઓફલાઈન આવવું હોય તો એમને પણ જણાવી દેજો કે બહુ જ જલ્દી, ઓકે, બહુ જ જલ્દી આપણી ઓફલાઈન બેચ પણ લઈને આવી રહ્યા છીએ. ઓકે, યસ. હા, આજે કોઈ બીજો લેક્ચર નથી બકા, રાઈટ? અને થોડાક જ સમયની અંદર આપણા લેક્ચરની સ્ટ્રેન્થ, આપણા લેક્ચરની જે સ્ટ્રેચ છે, જે લેક્ચરના જે અવર્સ છે એ પણ આપણે ઇન્ક્રીઝ કરી દઈશું. અત્યારે આપણે 10 થી 1 રાખીએ છીએ, ત્યારબાદ 10 થી 1 હશે, 1 થી 2 લંચ બ્રેક હશે અને પછી આપણે 2 થી 5નો સેશન હશે. 10 થી 1 અને 2 થી 5 આ રીતે આપણે 6 કલાક એકદમ ડિટેલમાં ભણવાના છીએ. ઓકે, ચલો, બીજું કોઈને કંઈ પ્રશ્ન છે? કોઈને કંઈ ડાઉટ છે? તમારા માટે વધારે અગત્યનું છે લેક્ચર્સ અને આ લેક્ચર્સની એક્સક્લુઝિવ ક્લાસ નોટ, એટલે એના ઉપર વધારે ફોકસ કરજો અને આ 2 PYQ બુક ઉપર. બાકીનું જે સ્ટડી મટીરિયલ આવે છે એ નો ડાઉટ તમને આપવાનું છે, તમારા માટે સારું જ છે, પણ આ તમારા માટે પહેલી પ્રાયોરિટી છે. ઓકે, ક્રિસ્ટલ ક્લિયર? એટલે આના ઉપર વધારે ફોકસ કરજો. હા, અત્યારે પહેલો સ્લોટ 3 વર્ષનો રહેશે, 3 અવર્સ. બોલો, કોઈને કંઈ પ્રશ્ન, કોઈને કંઈ કન્ફ્યુઝન, કોઈને કંઈ ડાઉટ? અને હા, બીજી એક રિક્વેસ્ટ છે. તો પછી તમે ઓફલાઈન જ એડમિશન લઈ શકો બકા, નિકેતજી. તો તમે ઓફલાઈન એડમિશન, હા, તમે ઓફલાઈન કન્વર્ટ કરી શકો છો. યસ, ડેફિનેટલી કરી શકો છો નિકેતજી. હા, યસ, તમે ઓફલાઈન એડમિશન કન્વર્ટ કરી શકો છો. યસ. બીજી એક રિક્વેસ્ટ છે કે બને એટલું સેશન ઇન્ટરેક્ટિવ રાખજો. ચેટમાં તમારા જે પણ કંઈ પ્રશ્નો હોય એ પૂછતા જ રહેજો. હા, 2 થી 5 કીધો બકા, હર્ષિલ પટેલ, સેકન્ડ સ્લોટ. હા, જે પણ કંઈ તમારા પ્રશ્નો હોય પૂછતા રહેજો અને ટોપિકમાં મજા આવી ગઈ હોય, કોઈ પ્રશ્ન ના હોય તો એ પણ જરાક કહેતા રહેજો. કારણ કે તમે સમજી શકો છો ઓનલાઈનના વિદ્યાર્થી મિત્રો કે જો ઓફલાઈનમાં બેઠા હોય ને તો તરત તમારા ચહેરા, તમારી જે
ફેસના જે એક્સપ્રેશન છે એના ઉપરથી અમને આઈડિયા આવી જાય, એટલે તમારે કંઈ બોલવાની જરૂર ના પડે, ખબર પડી જ જાય કે ભાઈ આને ટપ્પો પડ્યો છે કે નહીં પડ્યો, કે આને પછી બાઉન્સર ગયો છે, જોન્સનનો બાઉન્સર, બ્રેટલીનો બાઉન્સર ગયો છે, એ આઈડિયા આવી જ જાય. પણ ઓનલાઈનમાં એ આઈડિયા ના આવે, કારણ કે તમારા ચહેરા અહીંયા ના દેખાતા હોય, રાઈટ? એટલે ઓનલાઈનમાં એક જ જરિયો છે ફેકલ્ટીને ખબર પડે કે ભાઈ વિદ્યાર્થીઓને ખબર પડી છે કે નહીં, એન્ડ દેટ ઇઝ યોર ચેટ સેક્શન. એટલે ચેટમાં તમારો જે પણ એક્સપિરિયન્સ હોય, જે પણ ફિલિંગ્સ હોય, એ શેર કરતા રહેજો. ખબર પડી હોય તો ખબર પડી ગઈ છે, મજા આવી ગઈ છે, જોરદાર, એ રીતના એક્સપિરિયન્સ શેર કરતા રહેજો. અને ના ખબર પડી હોય તો ડાઉટ પૂછી લેજો. ઓકે, ઓન ધી સ્પોટ. એટલે તો આપણે લાઈવ ચેટ રાખેલી છે. ઓકે, એટલે તો આપણે લાઈવ ચેટ રાખેલી છે. અને આપણા લેક્ચરમાં તમે જોઈ શકો છો કોઈ લેગ બી નથી. જે ટાઈમે હું આ બોલું છું એ જ ટાઈમે તમને સંભળાય છે, ઓન ધી સેમ ટાઈમિંગ. ઓકે, કોઈ 15-20 સેકન્ડનો લેગ બી નથી. યસ, કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. યસ, ચાલો તો રજા લઉં. ઓલ ક્લિયર, ફૂલ એનર્જેટિક. આવતીકાલે પૂરેપૂરા જોશથી આવજો, પહેલું ચેપ્ટર શરૂ કરીશું. ઓકે, ચલો ત્યાં સુધી દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી.